કોઈ પણ ક્રિએટર્સ સ્લેશ ઇન્ફ્લુઅન્સર્સ ના સક્સેસ જવામાં વોટ વી હેવ ઓબ્ઝર્વડ એ ત્રણમાંથી એક જ વસ્તુ કરતો હોય છે. ક્રિએટર એટલે તમે જુઓ કેવડી મોટી જવાબદારી છે. ક્રિએટર એટલે કે સર્જન કરવું, કે જે કંઈ છે જ નહીં એની અંદરથી તમે તમારો નવો વિચાર લાવો, નવી ઉર્જા લાવો અને લોકોને એના પ્રત્યે માન છે. મિનિમમ રેન્જથી લઈને મેક્સિમમ રેન્જ કઈ પ્રકારના પેમેન્ટ્સ તમે લોકોએ કરેલા છે સો દેટ પીપલ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો ગ્રોથ પોસિબલ છે? વી હેવ પેડ 500 રૂપીઝ ઓલ્સો એન્ડ વી હેવ પેડ 50 lakhs ઓલ્સો. રીચ સિવાયનું જેટલું પણ છે તે બધું જ તમે ખરીદી શકો છો. આઈ ડોન્ટ નો ઇફ રીચ ઓલ્સો કેન બી બોટ. ઓકે, બહુ બધા ક્રિએટર્સ છે કે જેને હવે ઇન્ફ્લુઅન્સર શબ્દ સાથે એસોસિએટ નથી થવું. આઈ એમ નોટ એન ઇન્ફ્લુઅન્સર, આઈ એમ અ ક્રિએટર. પણ માનો કે આ ક્રિએટ નથી કરતા કોન્ટેન્ટ, તો આમના માટે ઇન્સ્ટાગ્રામ કામ કરી રહ્યું છે. એ જેવા આવે એ પૈકી 50 રીલ તૈયાર રાખો કે એ ગુજવાઈ જાય. પણ જો હવે હું ક્રિએટર છું તો હું ઇન્સ્ટાગ્રામ માટે કામ કરું છું. દેર આર ટાઈમ્સ તમને ખબર પડે કે આ 15-20 દિવસ જે છે ને એમાં તમારા અનફોલો કરવાવાળા ઓછા છે ને ફોલો કરવાવાળા વધારે છે, અને પછી સડનલી તમારો પાછો એકાદ મહિનો એવો આવશે કે જ્યાં તમે અટકી જશો એક નંબર ઉપર અને ધીરે ધીરે ઊંધા જવા માંડશે ને પછી પાછા ઉપર આવશે. અને એ કેવી રીતે થાય છે ખાલી ઇન્સ્ટાગ્રામ જ જાણે છે. મને લાગે છે આનો જવાબ તો આની પાસે આપણે માગીએ અત્યારે. Generally, what is an agency cut when you have an influencer on board? તો આ પ્રકારનો જ્યારે કોઈ નેશનલ ક્લાયન્ટ તમારી પાસે હોય કે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ તમારી પાસે હોય, BCCI ને ICC જ્યારે તમારી સાથે કનેક્ટેડ હોય ત્યારે ઓવરઓલ ક્રિએટર તરીકેની તમારી બ્રાન્ડ છે ઉપર આવે છે. ભારતની અંદર એવા કેટલાય લોકો હતા જેને એક સમય એવું હતું કે મારે હીરો બનવું છે કે હિરોઈન બનવું છે. આજની યુવા પેઢીને તમે પૂછો તો એ કહેશે કે મારે ક્રિએટર બનવું છે, કારણ કે આસપાસ એવા અનેક લોકોને જુએ છે કે જે ખૂબ પોપ્યુલર થઈ ગયા છે અને જે કદાચ એમની આજુબાજુમાં જ ક્યાંક વસતા હતા. હવે તમારે પ્લેટફોર્મ માટે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી, કારણ કે પ્લેટફોર્મ તમારા મોબાઈલમાં છે. આ પ્લેટફોર્મનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એના વિશેના કોઈ એક્ઝેક્ટ શિક્ષણની પણ જરૂર નથી એવું આપણે માની લીધું છે, કારણ કે એઆઈના જમાનામાં, ઇન્ટરનેટના જમાનામાં તમારે કંઈ પણ શીખવું હોય, જો તમે ધગશથી શીખતા હો તો તમે જાતે જ શીખી શકો છો. એકલવ્યનો સમય છે આ, અને એમાં એવા અનેક લોકો છે કે જે સફળતાથી આ સફરમાં પાર ઉતર્યા છે, અને એવા ઘણા છે કે જેમને જોઈને આ રવાડે ચડી ગયા છે એ શબ્દ વાપરી શકાય. આજે મારી સાથે બે એવા લોકો છે કે જેમણે આ વિષયની અંદર અથવા તો આ કરિયરની અંદર ખૂબ સફળતા મેળવી હોય અને એમના દ્રષ્ટાંતો બીજાને અપાતા હોય. મારી સાથે છે આરજે આકાશ. હાય. હેલો. એ આરજે હતા, હવે નથી. અને રેડિયોથી જેણે શરૂઆત કરી એ એકચ્યુઅલી તો ડૉક્ટર છે, એટલે ડૉક્ટર આકાશ, પછી ડૉક્ટરને પણ સાઈડમાં મૂકી દીધું, પછી આરજે આકાશ, પછી આરજેને પણ સાઈડમાં મૂકી દીધું, હવે ક્રિએટર આકાશ, હ્યુમરિસ્ટ આકાશ, રેપર આકાશ. હી હેઝ અ લોટ ઓફ આઈડેન્ટિટીઝ, અને એમના ક્રિએશન એ એટલા બધા વાયરલ હોય છે કે એક સમયે એ જ્યારે રેડિયોમાં હતો ત્યારે એના બોસ એને એવું કહેતા હતા કે તને જેટલા શેર મળશે ને એટલા પૈસા હું તને આપીશ. અને એની સાથે વી હેવ અભિજીત વિથ અસ. અભિજીત એ એડોસ્ફિયર નામની એક બહુ જ સરસ મજાની એજન્સી રન કરે છે કે જે ભારતના અનેક ખૂણામાં અનેક લોકો સાથે કામ કરે છે. સમ ઓફ ધ બેસ્ટ ઓફ ધ અકાઉન્ટ્સ દેટ દે હેવ આર ઓફ સમ ચીફ મિનિસ્ટર્સ. Yes. So, a big deal. We'll talk about that. Abhijit, we want to start with you. Yes. અમદાવાદની એક જાણીતી કોલેજમાંથી ભણ્યા પછી બહાર નીકળ્યા પછી આવી પ્રકારની એજન્સી શરૂ કરવી છે એવો વિચાર કેવી રીતે આવ્યો? બેસિકલી હું એલડી આર્ટ્સમાં ભણ્યો હતો, જાણીતી કોલેજ, અને દેટ વોઝ ધ ઓનલી કોલેજ વિચ ઓફર્ડ એડવર્ટાઇઝિંગ એઝ અ સબ્જેક્ટ ઇન આર્ટ્સ. So I think the credit goes to the college which offered a subject like that. And then once you get into it, you know, advertising and creativity એવો સબ્જેક્ટ છે કે એકવાર તમે અંદર ઘૂસો પછી એની બહાર નીકળવું મુશ્કેલ છે. સો ત્યાંથી ધીમે ધીમે ચાલુ કર્યું, અને આઈ થિંક 2008-9નો ટાઈમ હતો જ્યારે સોશિયલ મીડિયા આપણા જીવનમાં આવ્યું, આપણી સોસાયટીમાં આવ્યું, અને ત્યારે લાગ્યું કે સોશિયલ મીડિયા એ નેક્સ્ટ
બિગ મીડિયમ બનશે તો આ ક્રિએટિવિટીને અને આ પ્લેટફોર્મને ભેગા કરીને આપણે એ દિશામાં કામ કરવું જોઈએ એન્ડ દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ. આ વિઝન જે છે એ તને જાતે દેખાયું કે there was somebody who could spot it for you? આઈ થિંક એક્સપ્લોર કર્યું. આઈ થિંક એવરીબડી એક્સપ્લોર્સ ધેર કરિયર લાઈક હિમ કે ડૉક્ટર આરજે એન્ડ નાઉ ક્રિએટર. તો ઇટ્સ અ જર્ની ઓફ એક્સપ્લોરેશન કે જ્યાં યુ જસ્ટ જમ્પ ઇન ટુ સમથિંગ અને ધીરે ધીરે યુ ફિગર આઉટ યોર વે. એક્સપ્લેન ટુ અસ એડોસ્ફિયર શું કરે છે? હા, એડોસ્ફિયર સો બેઝિકલી વી ડુ એવરીથિંગ જે ડિજિટલ પ્લેટફોર્મની અમ્બ્રેલામાં આવે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ કોન્ટેન્ટ ક્રિએશન ટુ એમ્પ્લિફિકેશન, ઇન્ફ્લુઅન્સર્સ એન્ડ વર્કિંગ વિથ ક્રિએટર્સ, building brands on the digital platforms, driving performance marketing as in the ROI based campaigns, and also integrating technology. કારણ કે જ્યારે તમે ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર કામ કરો છો ત્યારે ટેકનોલોજી બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ યોર માર્કેટિંગ કેમ્પેન. બિલકુલ. એટલે અનલાઇક ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગ કંપની, નવી જે ડિજિટલ એજન્સી છે એમાં ડિઝાઇન, વિડીયો રાઇટર ઉપરાંત હવે ટેકનોલોજી ટીમ પણ હોય છે. તો એનીથિંગ દેટ ઇઝ રિક્વાયર્ડ ફોર અ કેમ્પેન, એની કાઇન્ડ ઓફ ઓટોમેશન, અને હવે એઆઈનો પણ યુઝ આવી ગયો છે. તો એના માટે જે પણ ડેવલપ કરવું પડે જેથી કરીને કેમ્પેન વધારે સારી રીતે પરફોર્મ કરી શકે, એ બધું જ અમે કરીએ છીએ. ઓસમ. સોશિયલ મીડિયાની ઉપર ક્રિએટર્સની સાથે કામ કરવાની શરૂઆત જે છે એ લગભગ 4-5 વર્ષ Correct. પહેલાંની છે આપણી આસપાસના વિશ્વમાં. આપણે બીજા દેશોથી હંમેશા થોડુંક પાછળ રહ્યા છીએ, એટલે દેટ હેઝ સ્ટાર્ટેડ મચ લેટર વિથ અસ. હુ વર ધ ફર્સ્ટ ક્રિએટર્સ દેટ યુ વર્કડ વિથ? એ ક્યારે ઇગ્નાઇટ થયું કે આ એડવર્ટાઇઝિંગ જે છે એ આ લોકો થ્રુ કરી શકાય એમ છે? અમે લોકો અમદાવાદની 2 સારી બ્રાન્ડ્સ જોડે કામ કરી રહ્યા હતા પોસ્ટ કોવિડ. બેઝિકલી ઇન્ડિયામાં આ ફિનોમિના કોવિડના ટાઈમથી શરૂ થયો છે. કારણ કે લોકો જ્યારે ઘરે બેઠા ફ્રી ટાઈમ હતો ત્યારે મોબાઈલ ઉપર હતા, આપણે લેપટોપ્સ ઉપર હતા, સ્ક્રીન્સ ઉપર હતા, અને ત્યારે લોકોએ, ફેમિલીઝ, ઇન્ડિવિજ્યુઅલ્સ, એ લોકોએ એક માધ્યમ બનાવ્યું કે બહારની દુનિયા જોડે વાત કરવી, કારણ કે આપણે બધા ઘરની અંદર બંધ હતા. અને એમાંથી ઘણા બધા લોકોએ કન્ટિન્યુ કર્યું એ વસ્તુ. એમને એમાં ઘણો બધો રિસ્પોન્સ મળ્યો અને એ એક આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ. રાઇટ આફ્ટર કોવિડ અમદાવાદની 2 સારી બ્રાન્ડ, એક ટી પોસ્ટ અને એક મેક્સિન, એ 2 જોડે અમે કામ કરી રહ્યા હતા. અને વી સો ધીસ કે there are creators, there are people who are really good at storytelling through digital platforms. તો એ વખતે એસએચ ઇન્ફ્લુએન્સર વર્ડ નહોતો ઇન્વેન્ટ થયો, પણ એટલો આઈડિયા હતો કે યંગ લોકો કે જે આ બ્રાન્ડ જોડે એસોસિએટ થઈ શકે, એમને આપણે યુઝ કરવા જોઈએ અને એમના થ્રુ આ બંને બ્રાન્ડના એક્સપિરિયન્સીસ પ્લસ જે પણ એમના માર્કેટિંગ કેમ્પેન્સ હતા એ અમદાવાદના લોકો સુધી પહોંચાડવા જોઈએ. So those were the 2 very early brands that we did. Now we can say influencer marketing campaign. Was it easy to explain to the brands કે અમે આવી પ્રકારનું કંઈ કરવા માંગીએ છીએ? I think it was very easy because both the brands have a great, very visionary leaders. I agree with you because I've known both of them. એટલે I would tell you, કારણ કે મેક્સરની તો હું બ્રાન્ડ એમ્બેસેડર રહી છું, તો I can say that કે એ લોકો they are very open to new ideas. હા, અને ઓફકોર્સ દર્શનભાઈનું પણ એવું જ છે. વચ્ચે ભાર્ગવ અને મૌલિકની સાથે એમણે ચાયરી બનાવેલું, એના વિશે હમણાં જ વાત કરતા હતા મને. યા દેટ્સ ટ્રુ. આકાશ, એક માણસ જ્યારે ડૉક્ટર બની ગયો હોય ત્યારે ભારતના તો દરેક મા બાપની પરીક્ષા એણે પાસ કરી લીધી કે એવરી પેરેન્ટ વુડ થિંક કે હાશ મારો છોકરો ડૉક્ટર બની ગયો, હવે મને કાંઈ માથાકૂટ જ નથી, બરાબર? અને પછી એમાંથી તમે એવું રિસ્ક લો કે હવે મારે આ બધું હું ભણ્યો, જ્યારે હું બીજી બહુ મજા કરી શકતો તો ત્યારે બધું હું થોથા લઈ લઈને ભણ્યો, ને પછી હવે એ બધું મૂકીને મારે મજા પડે એવું જ કામ કરવું છે. આ ડિસિઝન કેટલો અઘરો હોય છે? એટલે આમ અઘરો તમારા માટે નહીં, ફેમિલી માટે? ફેમિલી માટે તો બહુ અઘરું હતું. હું ઘણી વાર કહેતો હોઉં છું કે એવા મેણા ટોણા આપે ને કે તમે થાળી ભાંગીને વાટકો કર્યો, એટલે આવી કહેવતો. અને ત્યારે મને પોતાને આમ પ્રશ્ન થતો, કારણ કે ત્યારે મારા લખાણની છે ને આમ બહુ છીછરું હતું બધું, કે પ્રિય તું મારા માટે એટલી અનમોલ છે, મને ફીવર છે ને તું પેરાસિટામોલ છે, આવું બધું લખતો. અને
ડૉક્ટર બન્યા હોય એટલે બધા લોકોની એક્સપેક્ટેશન એવી હોય કે વાહ વાહ હવે તો આની પ્રેક્ટિસ જામી જશે, અને એ જામી જાય એ પહેલાં રેડિયોનું ઓડિશન આવ્યું ને હું એમાં જતો રહ્યો. તો મને એવું લાગે ત્યારે બુદ્ધિ ઓછી હતી એટલે આમ કે થઈ ગયું, બાકી જો વધુ વિચાર્યું હોત તો આવા સ્ટેપ નથી લેવાતા. ધેટ્સ ટ્રુ. અને પછી રેડિયો મૂકીને યુ વેન્ટ ટુ ધ ક્રિએટર્સ જર્ની. હા, એટલે રેડિયોમાં એ પછી 4-5 વર્ષ થઈ ગયેલા, અને મેં રેડિયો 2016માં જોઈન કર્યું, અને મેં ઓગસ્ટમાં હું ઓનેર થયો, અને જીઓ આવ્યું 1 GB પર ડે લઈને નવેમ્બરની અંદર. એટલે ત્યારથી છે ને મેં એક ગ્રાફ જોયો કે જે વસ્તુઓ રેડિયો ઉપર જે રિપીટ વેલ્યુની અંદર નથી આપતી ને, સોશિયલ મીડિયા છે એનું એન્કેશમેન્ટ હતું કે તમે આ વિડીયો જોયો, એ લોકો ધારે એટલી વાર જોઈ શકતા હતા. તો એને કારણે છે ને જે સિટીની બહાર પણ એટલી પોપ્યુલારિટી મળી, લોકો ચાહકો મળ્યા, ને એને કારણે એવો થોડોક ભરોસો આવ્યો કે નહીં વાંધો આવે અને થઈ જશે. એટલા માટે પછી રેડિયોથી આમાં આવી ગયા. પછી ઓલ્સો ધ ફેક્ટ દેટ કે જેટલા લોકોએ રેડિયોમાં કામ કર્યું છે કે ન્યૂઝપેપરમાં કામ કર્યું છે, એ બધાને ખબર છે કે એમણે આજે જે કર્યું ને એ આજે જ ભસ્મીભૂત થઈ જાય છે. છાપામાં તો સાંજ સુધી પણ ટકે છે, પછી કોક જ્યારે સિંગચણા ખાતું હોય ત્યારે એમાંથી પણ નીકળે છે. આ તો તમે બોલ્યા એટલે હવાની અંદર જતું રહ્યું એટલે પૂરું, પછી નહીં સાંભળ્યું તો નહીં સાંભળ્યું. અને રેડિયોમાં એવો નિયમ છે કે તમે એકવાર બોલી ગયા પછી તમે ફરીથી નથી બોલવાના, હવે તમારે દર વખતે નવું જ બોલવાનું છે. તો એવું તો છે નહીં કે એના કારણે થઈને તમે છીછરું જ વિચારશો કે જે ખાલી ટેમ્પરરી હોય તો ચાલે, આમાં કંઈ પરમનન્સી નહીં હોય તો ઇટ ઇઝ ઓકે. તમે તો જેવું વિચારવાના છો એવું જ વિચારવાના છો. એટલે રેડિયોમાં આપણે જે બોલીએ એને લિંક કહીએ તો આપણે એમ કે એની અંદર પ્રાસ બેસાડ્યા હોય બધી વસ્તુઓ, પણ એ ગઈ. કેટલા લોકોએ સાંભળી ન સાંભળી, કારણ કે રેડિયો તો નોન એપોઇન્ટમેન્ટ બિઝનેસ રહ્યો છે હંમેશાથી. એટલે એને કારણે સોશિયલ મીડિયા છે ને એનું વળતર વધુ આપતું હતું. આપણે કેમ અમુક એસઆઈપી છે એ વધુ પરફોર્મ કરી જતી હોય, એના જેવું કામકાજ થયું. પછી આજે જેટલા ક્રિએટર્સ આવે છે બધા એસઆઈપીની બહુ વાતો કરે છે. હી સ્પોક ટુ મી, તે પણ હમણાં એની જ વાત કરતો હતો. એનીવે, સો એમાંથી આ પરમનન્સી જે દેખાઈ એને કારણે એવું થયું કે કોન્ટેન્ટ જે રેડિયો પર પણ જતું હતું અથવા તો જે ક્રિએટ થતું હતું એની સિરિયસનેસ વધી. એટલે જે કોન્ટેન્ટ રેડિયો ઉપર જતું હતું ને, આમાં શેરેબિલિટી છે ને એ સૌથી વધારે પાર્ટ પ્લે કર્યો. શરૂઆતમાં છે ને ઇન્સ્ટાગ્રામ કરતાં જ્યારે ફેસબુક હતું તો લોકો પોતાની વોલ ઉપર છે ને શેર કરતા કે જો મારી વોલ ઉપર આ વસ્તુ સારી લાગશે. તો એને કારણે છે ને જે વાઇડ સ્પ્રેડ જેને કહેવાય ને, તો એ વસ્તુ મળી. અને અત્યારે કેવું છે, હર ઘર ઇન્ફ્લુએન્સર, એવા નારા હું ઘણીવાર આપતો હોઉં છું, એટલા લોકો વધી ગયા છે. તો ત્યારે છે ને લોકો ફેમ માટે એમાં નહોતા આવતા, જેને આવડતું હતું એ વસ્તુઓ કરતા, બાકી બધા ડરતા હતા થોડું. હા, પછી તો થોડુંક આમ કેવું થઈ ગયું કે આ ફોર્મ્યુલા આવી ગઈ એમ એવું છે. આજે તે કીધું તે સરસ છે કે હર ઘર ઇન્ફ્લુએન્સર. આનો બેનિફિટ પણ છે કે જે લોકોની પાસે પોતાની કંઈ કળા છે, જેને પણ એવું લાગે છે કે જેમ કે દેર આર સો મેની પીપલ કે જે કહેતા હોય કે મેરે પાસે કહાની હે, કોઈ પિક્ચર બના દો. તમે કોઈ પણ હવે પ્રોડ્યુસરને પણ મળો ને તો એની પાસે એની જ પોતાની વાર્તા હોય. ઘણા બધા લેખકો એવું કહેતા હોય છે કે અમે અમારી વાર્તા તો બનાવી જ નથી શકતા કારણ કે દે ઓલરેડી હેવ સમ પ્લાન ઇન ધેર હેડ વિચ માઇટ નોટ બી અ ગ્રેટ સ્ટોરી, પણ હવે પૈસા એના છે એટલે એને ફિલ્મ બનાવી જ છે, તો તમે શું કરો. એવી રીતે એવા ઘણા બધા લોકો છે કે જેને એવું લાગતું હશે કે તમે આ કેમ નથી કહેતા, પેલું કેમ ના બોલ્યા, અહીંયા કેમ ના બોલ્યા. એ બધાને હવે તું ને હું સરળતાથી એવું કહી શકીએ છીએ તો તું બોલ. પ્લેટફોર્મ તો તારી પાસે પણ છે, રેડિયો બધાની પાસે નહોતું, ફિલ્મ સ્ક્રીન બધાની પાસે નથી, પણ સોશિયલ મીડિયા તો બધાની પાસે છે. બધા પાસે. તો હવે જ્યારે બધા પાસે છે ત્યારે એમાં પોતાનું કોન્ટેન્ટ સતત પોતાના પ્રકારનું રાખવું એ કેટલી મોટી ચેલેન્જ છે. એવું પ્રેશર આવે છે જ્યારે વસ્તુઓ કોઈક બીજાની વાયરલ થતી હોય, કોઈકના બહુ જ બધા ફોલોઅર્સ થઈ જતા હોય તો તમને જોઈને એવું લાગે કે યાર કદાચ હું જે કરું છું એના કરતાં આ કરવા જેવું છે. એટલે હવે છે ને એમાં એક વસ્તુ એવી કે અંદરથી ઉગે અને કોઈ ન પૂગે. એટલે જે તમારી અંદરથી આવી રહ્યું છે તમે એટલા માટે ક્રિએટ કરી રહ્યા છો, પણ હવે છે ને આ ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. એટલે હવે એવું છે કે તમારે એ તમારી જોબ છે કે તમે ક્રિએટ કરો અને તમને એનું એન્કેશમેન્ટ મળશે. એટલે આમાં બીજા સાથે કમ્પેરિઝન એટલા માટે નહીં થતું કારણ કે બધા લોકો અલગ અલગ આશયથી આવે. કોઈનું એટેન્શન સિકિંગ બિહેવિયર છે, કોઈને પુષ્પાની જેમ રોલા પાડવા છે, કોઈ શિક્ષક છે તો એને એ વસ્તુ પણ સ્ટુડન્ટ એને મળી રહે છે, કોઈ ઇન્ફ્લુએન્સર એવા છે કે જેને ફેશનની વાત કરવી છે તો એને એનું ઓડિયન્સ મળી રહે છે. એટલે બધાની કહાની અલગ છે, પણ કોને શું જોઈએ છે ને. એટલે ઇન્ફ્લુએન્સર શબ્દ ઘણીવાર આપણને છીછરો લાગે કે ઇન્ફ્લુઅન્સ કરવા માટે છે ને તમારી પાસે અંદર એક ડેપ્થ હોવી જોઈએ કે સમાજને કંઈક સમથિંગ પ્રોગ્રેસિવ તમે આપી શકો. બાકી જો ઇન્ફ્લુઅન્સ તમે થોડુંક નેગેટિવ બાબતોમાં, નશામાં અથવા એમ કે ચલો રીલ બનાવવામાં અમુક લોકોના મૃત્યુ પણ થઈ જાય છે, સ્પીડમાં બાઇક ચલાવતા હોય, રિસ્ક લેતા હોય, એને ડી ઇન્ફ્લુઅન્સ કરવાની જરૂર છે.
એના જેવું. બહુ બધા ક્રિએટર્સ છે કે જેને હવે ઇન્ફ્લુઅન્સર શબ્દ સાથે એસોસિએટ નથી થવું. આઈ એમ નોટ એન ઇન્ફ્લુઅન્સર, આઈ એમ અ ક્રિએટર. આવા અનુભવો થયા છે? હા, એવા થયા છે. ઘણીવાર કેવું હોય કે આપણે બધા લોકોને બોલાવતા હોય, માનો કે તમને કોઈ બ્રાન્ડ ડીલ આપી તો એમાં 5,000 વાળું પણ હોય, 1 લાખ વાળું હોય, 2 લાખ વાળું હોય, તો તમને એક આખી કેટેગરીમાં ગણે ને તો ઘણા લોકોને તકલીફ થાય. પણ ઇન્ફ્લુએન્સર એટલે કેવું છે કે લોકોના માઇન્ડમાં એવું છે કે જે ટ્રેન્ડ આવે કે પાણીમાં હળદર નાખવાનો ટ્રેન્ડ તો એ ફોલો કરતા હોય, કોઈ ડાન્સ સ્ટેપ તો એ ફોલો કરતા હોય. અને ક્રિએટર એટલે તમે જુઓ કેવડી મોટી જવાબદારી છે. ક્રિએટર એટલે કે સર્જન કરવું, કે જે કંઈ છે જ નહીં એની અંદરથી તમે તમારો નવો વિચાર લાવો, નવી ઉર્જા લાવો, અને લોકોને એના પ્રત્યે માન છે. પણ હવે તો કેવું છે કે કોપી પેસ્ટ જે વસ્તુઓ બધા લોકો કરી રહ્યા છે, લબુબુ ડોલ શું કામ વાયરલ થઈ, એવું કયું માઇન્ડસેટ છે કે બધાને ગમવા માંડે, આખી જેન્ઝી જનરેશનને ગમવા માંડે, તો બધાને છે ને એનાથી એમ થાય છે કે ચલો હું ઇન્ક્લુડેડ છું. તો એને કારણે ટ્રેન્ડ શરૂ થયા અને એ બદલાતા રહે, અને લોકો એની તાલ મેળવવા માટે ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે કે ના ના પાછળ નથી રહી જવાનું, ભલે અમારી પર્સનાલિટી નથી પણ આ કરવું તો પડશે. આ જે વાયરા વાય છે એ તને પરેશાન નથી કરતા? ના, મને પરેશાન નથી કરતા, કારણ કે હું સોશિયલ મીડિયા સિવાય પણ મારું જીવન ચાલે છે. જો ફક્ત એની ઉપર નભતા હોય ને તો તમારે વિચારવું પડે કે ભાઈ આ તો ધંધો છે, આ દુકાન જો બીજા લઈ જશે તો તમારો ધંધો જશે. એટલા માટે યુ આર મીટિંગ અ લોટ ઓફ ક્રિએટર્સ. અત્યારે આ આકાશ જે વાત કરે છે એ સમજણ તો બહુ જ ઓછા લોકોની અંદર હોય છે, રાઈટ? કારણ કે અત્યારે તો આખી બૂમ પડેલી છે ઇન્ડસ્ટ્રીની અંદર એ કે કોના વધારે ફોલોઅર્સ છે. An agency like you exactly knows that followers can be bought, views can be bought. યસ. રીચ સિવાયનું જેટલું પણ છે તે બધું જ તમે ખરીદી શકો છો. આઈ ડોન્ટ નો ઇફ રીચ ઓલ્સો કેન બી બોટ. ઓકે, સો ઇન દેટ કેસ તમે કેવી રીતે ઇન્ફ્લુઅન્સર્સ પસંદ કરો છો તમારા કેમ્પેઇન માટે? બેઝડ ઓન વોટ? યસ. પહેલાં હું એમણે જે કીધું એમાં કંઈક એડ કરવા માગું છું, અને ઇટ્સ અ વેરી ગુડ ઇન્સાઇટ કે કોઈ પણ ક્રિએટર્સ / ઇન્ફ્લુઅન્સર્સ ના સક્સેસ જવામાં વોટ વી હેવ ઓબ્ઝર્વડ એ 3માંથી એક જ વસ્તુ કરતો હોય છે. આઈધર એ એન્ટરટેન કરે છે, એજ્યુકેટ કરે છે, અથવા ઇન્સ્પાયર કરે છે. આની બહાર કોઈ પણ વસ્તુ જ નથી. તમે પણ જે કરો છો એ પણ જે કરે છે, ઇટ ફોલ્સ અંડર વન ઓફ ધીસ 3 કેટેગરીઝ. હવે તમે જે સવાલ પૂછ્યો કે હાઉ ડુ વી સિલેક્ટ ઇન્ફ્લુઅન્સર્સ, ઇન્ડસ્ટ્રી વાઇડ એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે ઇન્ફ્લુઅન્સર્સ કે ક્રિએટર્સને કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવે છે બેઝિસ ધ ફોલોવર્સ. પણ ખાલી ફોલોવર્સ ઉપરથી એઝ યુ રાઇટલી સેડ કે તમે જજ ના કરી શકો કે કોનું એકચ્યુઅલમાં કેટલું ઇન્ફ્લુઅન્સ છે, રાઈટ? એટલે અમે લોકો જનરલી અમારા પ્રોપ્રાઇટરી ટૂલ્સ ટેકનોલોજી યુઝ કરીએ છીએ જેના પરથી ઇન્ફ્લુઅન્સરનો એક એન્ગેજમેન્ટ રેટ કાઢતા હોઈએ છીએ. એન્ગેજમેન્ટ રેટ તમારો 2 રીતે નીકળે. એક તો તમારા ફોલોઅર બેઝિસ ઉપર, અને બીજું તમારો જે કોન્ટેન્ટ છે એની રીચ થઈ અને એ રીચ વર્સિસ કેટલા તમને લાઇક, શેર, સેવ, વ્યૂઝ મળ્યા, વિચ બેઝિકલી ટેલ્સ યુ કે મારું ટોટલ ઓડિયન્સ આ હતું, પણ મારા કોન્ટેન્ટમાં હું એ 100 જણાનું ઓડિયન્સ હતું તો એમાંથી એકચ્યુઅલી જેન્યુઅનલી કેટલા લોકોને મારા કોન્ટેન્ટમાં હું એન્ગેજ કરી શક્યો છું. કારણ કે ઇન ધી એન્ડ બ્રાન્ડને જોઈએ છે કે લોકોને એન્ગેજ કરવા, જેથી કરીને નેક્સ્ટ સ્ટેપ આવે કે એ લોકો એના ઉપર એક્શન લે, રાઈટ? તો એન્ગેજમેન્ટ રેટ બિકમ્સ અ વેરી ક્રુશિયલ પોઈન્ટ. પ્લસ જે અત્યારે લાઇક્સ, વ્યૂઝ, ફોલોવર્સ બધું બાય થાય છે, પણ એનું એક અન્ડરસ્ટેન્ડિંગ છે અમારી જોડે કે કેટલા ફોલોવર્સ હોય તો ઓન એન એવરેજ કેટલા વ્યૂઝ આવતા હોય છે, કેટલા વ્યૂઝ હોય તો કેટલા લાઇક્સ હોય છે, કેટલા લાઇક્સ હોય તો કેટલી કોમેન્ટ્સ હોય છે, રાઈટ? ઇટ્સ નોટ નેસેસરી કે દર વખતે એ જ ફોલો થાય, પણ તમે જો અમે લોકો જનરલી છેલ્લા 28 દિવસનો ડેટા જોતા હોઈએ છીએ બિફોર યુ બેઝિકલી એન્ગેજ વિથ એન ઇન્ફ્લુઅન્સર. તમારા ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ પાછળ જો તમે ડેશબોર્ડમાં જશો તો તમને છેલ્લા 28 દિવસનો ડેટા બતાવતું હોય. કરેક્ટ. એક પ્રોફેશનલ વસ્તુ જે આઉટ ઓફ કન્ટ્રી, અમે લોકોએ દુબઈ અને યુએસમાં પણ ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગ કરેલું છે અને રેગ્યુલરલી કરીએ છીએ. ત્યાં દરેક ઇન્ફ્લુઅન્સરની એક મીડિયા પ્રોફાઇલ હોય છે જે અહીંયા નથી અત્યારે, કે જ્યારે તમે ઇન્ફ્લુઅન્સરને અપ્રોચ કરો છો એ લોકો તમને એક મીડિયા પ્રોફાઇલ મોકલે છે
કે જેમાં એ લોકોના ઓડિયન્સના લેટેસ્ટ નંબર્સ, એમના લેટેસ્ટ વિડીયોઝ, એના કયા ટોપિક ઉપર શું એન્ગેજમેન્ટ હતું એ આખું એનાલિસિસ કરીને રિપોર્ટ હોય છે, વિચ બેઝિકલી અલાઉઝ યુ ટુ ટેક ધ ડિસિઝન કે શું આ ઇન્ફ્લુએન્સર આ બ્રાન્ડ માટે રાઇટ છે અને શું એ વસ્તુ એ ડિલિવર કરી શકશે જે આ બ્રાન્ડ ચાહે છે, એક્સપેક્ટ કરે છે, અને એને જે પૈસા જોઈએ છે એનું ROI એ સેટ કરી શકશે કે નહીં. એટલે આઉટ ઓફ ઇન્ડિયા વી ગેટ ધીસ મીડિયા પ્રોફાઇલ. In India, we generally create this media profile by using technology or by sometimes asking the influencer કે આ ડેટા અમારી જોડે શેર કરો. એ લોકો જ્યારે ડેટા શેર કરે ત્યારે એ લોકો જેન્યુઇન ડેટા શેર કરતા હોય છે કે દે ઓલ્સો કાઇન્ડ ઓફ પ્લે અરાઉન્ડ વિથ ઇટ? એકચ્યુઅલી એટલે એમાં એવું બહુ પ્લે અરાઉન્ડનો સ્કોપ નથી હોતો, સ્પેશિયલી વિથ એજન્સીઝ. એજન્સીઝ આર ઓલ્સો વેરી સ્માર્ટ. એજન્સીઝ જોડે ટેકનોલોજી હોય છે અને વેન યુ આર રિસ્પોન્સિબલ ફોર અ બ્રાન્ડ તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે તમે કોઈ એજન્સીને ખોટો ડેટા આપો કે Generally, what is an agency cut when you have an influencer on board? Okay, so it starts from 0% and it can go up to 100% also, depending on the situation, performance, your relation with an influencer, right? આજે આકાશભાઈ છે કે તમે છો તો of course you would be charging in a range, but it's always a range. It's not a fixed rate કે ભાઈ હું 5 લાખ તો 5 લાખ જ લઈશ. You might charge somebody 3 lakhs also, you might charge somebody 7 lakhs also, 10 lakhs also, depends on the situation, on your relation with the agency or the brand, right? તો ઘણીવાર જ્યારે બ્રાન્ડને એવું હોય કે મારે આ સ્પેસિફિક ઇન્ફ્લુએન્સર જ જોઈએ છે, સ્પેશિયલી મોટા ઇન્ફ્લુએન્સર્સમાં એવું વધારે થતું હોય છે કે અમારે આ સ્પેસિફિક ઇન્ફ્લુએન્સર જ જોઈએ છે. while I am giving him the influencer at a very good rate, પણ મારા માટે હોઈ શકે કે એ એના માર્કેટ રેટનો અડધો હોય, કારણ કે હું એને વર્ષમાં 15 વખત કામ આપું છું, રાઈટ? તો ઇન સચ સિનારીઓ મારો માર્જિન ઘણો વધી જાય, બટ દેટ ડઝન્ટ મીન કે હું બ્રાન્ડને વધારે ચાર્જ કરી રહ્યો છું. ઇટ્સ જસ્ટ ધ રિલેશન. કારણ કે ઇન્ફ્લુએન્સર કે ક્રિએટર્સ ઉપર પ્રાઇસ ટેગ લગાવો ઇટ્સ નિયરલી ઇમ્પોસિબલ, રાઈટ? આ એક ડાયનેમિક રિલેશનશિપ અને હાઉ યુ નર્ચર ધીસ રિલેશનશિપ, how you are able to use this or make opportunities out of this relationship is where the profit lies. So does that mean કે ધારો કે એક ઇન્ફ્લુએન્સર સાથે એડોસ્ફિયર કામ કરે તો એને એન્યુઅલી કમિટ કરે કે આઈ વિલ ગીવ યુ એક્સ અમાઉન્ટ ઓફ મની, પછી એની અંદર આઈ માઇટ આસ્ક યુ ટુ ડુ મલ્ટિપલ જોબ્સ? જનરલી એવું નથી થતું હતું, પણ કોઈ પણ એજન્સી જનરલી સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હોય છે, રાઈટ? દેર આર એજન્સીઝ વિચ ઓનલી ફોકસ ઓન રિયલ એસ્ટેટ, દેર આર એજન્સીઝ વિચ ઓનલી ફોકસ ઓન રિટેલ, દેર આર એજન્સીઝ વિચ ઓનલી ફોકસ ઓન વેલનેસ, રાઈટ? તો જ્યારે તમે એક જ ઇન્ડસ્ટ્રી કે 1, 2 કે 3 ઇન્ડસ્ટ્રીમાં કામ કરો ત્યારે તમારા ક્લાયન્ટ્સ એ ઇન્ડસ્ટ્રીમાંથી જ આવવાના, માટે એ ક્લાયન્ટ્સ માટેના રિક્વાયર્ડ ઇન્ફ્લુએન્સર્સનું પણ એક યુનિવર્સ છે. એટલે યુ આર નોટ કમિટિંગ બટ યુ એન્ડ અપ યુઝિંગ ધેમ અગેન એન્ડ અગેન. અને એ ઇન્ફ્લુએન્સર્સને પણ ખબર છે કે મારી ઇન્ડસ્ટ્રી આ છે અને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી આ 5 જ કંપનીઝ છે, એટલે દે આર ઓલ્સો અવેર કે મારે આ 5 જોડે રિલેશન બનાવીને રાખવાનું છે અને ધીસ 5 કંપનીઝ આર ધ વન વિચ ગીવ હિમ ધ લાર્જર ચંક ઓફ ધ બિઝનેસ. આકાશ, વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. હી ઇઝ ટોકિંગ અબાઉટ અ યુનિવર્સ કે દરેક ઇન્ફ્લુએન્સરનું અથવા તો ક્રિએટરનું પોતાનું એક ઇન્ફ્લુઅન્સ છે કે હું આ બ્રાન્ડ સાથે અલાઇન્ડ છું, આ બ્રાન્ડ ડઝન્ટ વર્ક ફોર મી. તને કોઈ સિમિલર યુનિવર્સના ક્લાયન્ટ્સ જ અપ્રોચ કરે છે કે યુનિવર્સલ ક્લાયન્ટ્સ અપ્રોચ કરે છે? એટલે આમ તો યુનિવર્સલ ક્લાયન્ટ અપ્રોચ કરે છે, કારણ કે શું છે કે મારે તો શાયરી ચાલતી હોય, સ્ટેન્ડઅપ એ ચાલતા હોય, મતલબ બધું મિક્સ ઊંધિયા જેવી પ્રોફાઇલ છે એને કારણે. પણ એક જેમ કે એનર્જી ડ્રિંક તો એ હું નથી કરતો. અમુક જે આપણા પોતાના, આ તો હવે ગેમિંગની ઉપર પ્રતિબંધ આવ્યો, બાકી એમ કે ત્યારે ગેમ ઉપર તો કે આપણે નથી કરવું, કારણ કે આપણને ખબર છે કે આપણી ઓડિયન્સ છે એ આપણને માન આપે છે, એ લોકો છે તો તમને બ્રાન્ડ્સ આવવાની છે, એ તમારું ઓર્ગેનિક કોન્ટેન્ટ જોવે છે, પછી જ્યારે તમે પેઇડ જ્યારે મૂકશો ત્યારે મીન્સ હી ઇઝ ધ ગાય હુ ઇન્સ્પાયર્સ. Pretty much, yeah. એના મનમાં આ છે એટલે ઓફકોર્સ એન્ટરટેન્સ બટ ઓલ્સો ઇન્સ્પાયર્સ.
હા, એટલે એને કારણે છે ને તમારું ઓટોમેટિક એક યુનિવર્સ તો બની જ જાય કે તમે આ વસ્તુ કરશો કે આ વસ્તુ નહીં કરો. જેમ કે પાન મસાલાનું આવે કે તમારે ખાલી પાછળ બેકગ્રાઉન્ડમાં એ હોય આ તે, તો એ તમે ન કરો. બાકી તો આમાં એમણે જેમ કીધું ને કે આમ ફિક્સ ન હોય, ગરાક જોઈને પડીકા બાંધવાવાળા લોકો છે. એટલે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જ્યારે તમે પ્રોફેશન તરીકે લઈ લો ને કે હું શોખથી બનાવું છું તો ઓકે, એ અલગ વસ્તુ છે. પણ માનો કે આ ક્રિએટ નથી કરતા કોન્ટેન્ટ, તો આમના માટે ઇન્સ્ટાગ્રામ કામ કરી રહ્યું છે કે એ જેવા આવે એ ભેગી 50 રીલ તૈયાર રાખો કે એ ગુચવાઈ જાય. પણ જો હવે હું ક્રિએટર છું તો હું ઇન્સ્ટાગ્રામ માટે કામ કરું છું કે ઇન્સ્ટાગ્રામ છે એ મારું કોન્ટેન્ટ પુશ કરશે, મારી એની અલ્ગોરિધમ સાથે તાલમેલ મેળવવી, એટલે હું ઇન્સ્ટાગ્રામ માટે કામ કરું છું. કારણ કે એ જો તમે કંઈ અપલોડ કરશો કે નહીં કરો, તમારા 200, 500, 1000 ફોલોઅર જેટલા તમારા ફોલોઅર્સ હોય એના એકોર્ડન્સમાં એક તો અનફોલોનો રેશિયો છે, ચાલુ જ રહેવાનો. હા, એ બહુ જ બધા લોકો નથી ખબર જે અમે સહન કરીએ છીએ. અને એ કેવી રીતે થાય છે દેટ ઓલ્સો વન ડઝન્ટ નો. પણ એ તમને દેર આર ટાઈમ્સ તમને ખબર પડે કે આ 15-20 દિવસ જે છે ને એમાં તમારા અનફોલો કરવાવાળા ઓછા છે ને ફોલો કરવાવાળા વધારે છે. અને પછી સડનલી તમારો પાછો એકાદ મહિનો એવો આવશે કે જ્યાં તમે અટકી જશો એક નંબર ઉપર અને ધીરે ધીરે ઊંધા જવા માંડશે ને પછી પાછા ઉપર આવશે. અને એ કેવી રીતે થાય છે ખાલી ઇન્સ્ટાગ્રામ જ જાણે છે. એટલે મને લાગે છે આનો જવાબ તો આની પાસે આપણે માગીએ અત્યારે. હા, બકા બતાવો. ના, આનો જવાબ મારી જોડે પણ નથી. આઈ હેવ સીન ધ ટ્રેન્ડ, આઈ અગ્રી વિથ યુ કે ઇવન રીચમાં એવું થતું હોય છે. નંબર ઓફ ફોલોઅર્સ તમારો એક પીરિયડ આવે કે ભાઈ રોજ 1000 વધ્યા, પછી અચાનક 200 વધે, પછી અચાનક 200 ઘટવા લાગે. હા, માઇનસમાં જવા માંડે. કરેક્ટ. પણ ઇવન આઈ ડોન્ટ નો કે કેમ આ ટ્રેન્ડ ફોલો થાય છે. વાંચેલું એમાં એવું હતું કેમ કે ઇન્સ્ટાગ્રામ છે ને એ જોતું હોય કે કઈ ફેક પ્રોફાઇલ છે, કયા બોટ્સ છે, એવું બધું. અને અમુક લોકો 2-5% હું નથી માનતો કે યાદ કરીને આવે કે ચલો આને અનફોલો કરી દઉં. હા, એવો ટાઈમ નથી કોઈ પાસે, મને એવું લાગે. અથવા પછી રીલમાં જે આખું દુનિયા જીવતા હોય 10-10 કલાકનો સ્ક્રીન ટાઈમ રાખતા હોય એની પાસે કદાચ ટાઈમ હોય કે ના હવે આને કાઢો. તમે અનફોલોની વાત કરો છો, હું એક સવાલ પૂછું તમને પણ અને જે જોતું હોય એને પણ. તમે મને 10 પેજીસ કહો જે તમે ફોલો કરતા હો. હું તો એક પણ ફોલો નથી કરતી. આઈ ડોન્ટ ફોલો એની. No, 10 pages that you follow, you won't remember. Not even 10. તો પછી અનફોલો કરવાનો વાત જ નથી આવતી. ધેટ્સ વોટ યુ મીન. હા, કરેક્ટ. કારણ કે જે તમે તમારા રીલના ફીડમાં જુઓ છો એ તમારા જે પેજીસ ફોલો કરો છો એમાંથી નથી આવી રહ્યું. એ તમારા ઇન્ટરેસ્ટ અને અત્યારે અલ્ગોરિધમથી આવી રહ્યું છે. એક્ઝેક્ટ. હું એ જ કહેવાની હતી કે આઈ ફોલો 0 પીપલ. ઓકે. અને એ મેં 0 એટલા માટે રાખેલું કારણ કે મારે એક ટાઈમ પર આજે કે છે, કારણ કે તમે પહેલી વાર જ્યારે આવ્યું ત્યારે તમને રસ પડ્યો એટલે તમને ખબર પડી કે આ તો ભરાવા જેવું છે. કારણ કે આમાં જ જો તમે રહેશો તમે ક્રિએટ ક્યારે કરશો. સો દેન આઈ આસ્ક્ડ માય સેલ્ફ કે ડુ યુ વોન્ટ ટુ બી અ પ્રોડક્ટ ઓર ડુ યુ વોન્ટ ટુ બી અ કન્ઝ્યુમર, રાઈટ? સો આઈ ચોઝ દેટ આઈ વોન્ટ ટુ બી અ પ્રોડક્ટ, વિચ મીન્સ મારે કોઈને ફોલો નથી કરવા, એટલે મારે આ બધું જોવાનું આવે જ નહીં. બટ સ્ટીલ તમે ખાલી સર્ચમાં જઈને પણ રીલ્સ જુઓ તો તમારા અલ્ગોરિધમ પ્રમાણે તો ચાલ્યા જ કરે છે. એટલે એ કંઈ સ્ટેપ મને બહુ કામ નથી લાગી રહ્યો હવે. ત્યારે કામ લાગતો હતો, પણ જ્યારથી આ અલ્ગોરિધમ આવ્યું છે ત્યારથી તો એ વસ્તુ બદલાઈ ગઈ છે. ડુ યુ એન્ગેજ ઇન ટુ વોચિંગ અધર પીપલ્સ કોન્ટેન્ટ? હા, એટલે એમાં કેવું છે કે અમુક વસ્તુઓ તમે ઓટોમેટિક એને ખબર છે કે તમે અડધી કલાક જ આવો છો તો તમને એવી રીલ આવશે. તમે 1.5-2 કલાક પસાર કરતા હો. હા, હું જોતો ઘણા બધા. આપણે અહીંયા દેવ રાવલ છે, કુશલ મિસ્ત્રી, વિશલ ડીઓપી, ઘણા બધા લોકો એવા છે કે જે અતિ જોરદાર કોન્ટેન્ટ બનાવતા હોય. અને બીજું જેમ કે સ્ટાર સ્પોર્ટ્સથી માંડીને તમે ઘણા એવા પેજીસ ફોલો કરતા હોય કે જે જેમ કે હું આઈપીએલમાં કોમેન્ટ્રી કરું છું તો કે તમે ક્યાંય પણ મેચ ચાલતો એનો એક ડેટા આવી ગઈ, હાઇલાઇટ આવી ગઈ તો તમને એક તમારી પાસે બેંક રહે એમ. તને પહેલી વાર જ્યારે લોકોએ ઓફર કરી કે અમે આવી રીતે ગુજરાતીમાં કોમેન્ટ્રી કરવાના છે અને વી વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ઇટ, હું છેલ્લા 2-3 વર્ષથી તો તને કોન્સ્ટન્ટલી સાંભળું છું બિકોઝ યુ આર હિલેરિયસ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ક્રિકેટ, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન વોટ યુ સે. તો ત્યારે તને ઓલરેડી ક્રિકેટની અંદર ઇન્ટરેસ્ટ હતો એન્ડ યુ ગોટ ઇન ટુ ધીસ, કે આ આવ્યા પછી હવે તું વધારે ફોકસ થઈ ગયો છે ક્રિકેટ માટે? એટલે આ આવ્યા પછી તો વધારે ફોકસ થયું અલગ વસ્તુ છે, પણ ત્યારે જે એક પેશન હોય આપણને ક્રિકેટનું એ આપણે રાખતા. પરંતુ મેઇન છે ને એમાં એવું છે કે આઈપીએલમાં અમે તો ક્યારેય આપણે તો સિઝન બોલ હાથમાં લીધો નથી, આપણે તો રમ્યા નથી, છતાં આપણે કોમેન્ટ્રી કરીએ. સુનિલ ગાવસ્કર બાજુ બેઠા હોય, કૃષ્ણ બચારી, શ્રીકાંત, બધા ગુજરાતી, ઇવન મનપ્રીત જુનેજા, ભાર્ગવ ભટ્ટ, બધા પ્લેયર્સ હોય. પણ કેવું છે કે આપણે લીડ કોમેન્ટેટર્સ છીએ. જેમ કે પહેલી સિઝનમાં હું હતો, ધ્વનિત હતો. હા, તો અમારે ખાલી માહોલ જ બનાવવાનો છે કે જોરદાર ચોકો, પછી એ લોકો એનાલાઇઝ કરશે કે યસ કવર ડ્રાઈવ જોરદાર હતી, આઉટ સિંગરમાં
ટાઈમ પર એ લોકોએ મને કીધું હતું, મને કે મેં કીધું મેં હાઇલાઇટની કોમેન્ટ્રી કરી છે, મને ના કર. ધ્વનિ તો દોડતો આવ્યો હતો, મને કે તું હાઇલાઇટની કોમેન્ટ્રી કરી રહી છે, આ લાઈવ નથી, શટ અપ અબાઉટ ઇટ. એટલે આઈ નો કે ફોર ધેમ ઇટ ઇઝ જસ્ટ દેટ કે આ કોઈક જાણીતું નામ છે ને એને સાંભળીને લોકોને મજા પડે, બટ યુ આર વેરી એન્ટરટેનિંગ. આઈ મસ્ટ સે યુ વેરી એન્ટરટેનિંગ. તો આ પ્રકારનો જ્યારે કોઈ નેશનલ ક્લાયન્ટ તમારી પાસે હોય કે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ તમારી પાસે હોય, BCCI ને ICC જ્યારે તમારી સાથે કનેક્ટેડ હોય, ત્યારે ઓવરઓલ ક્રિએટર તરીકેની તમારી બ્રાન્ડ છે ઉપર આવે છે? આવી કોઈ બીજી બ્રાન્ડ્સ જે છે આના કારણે અટ્રેક્ટ થઈને પછી તમારી પાસે આવે એવા અનુભવ તને એના પછી થયા છે? એટલે એક સમય એવું હતું, અત્યારે મને એવું લાગે છે કે ભેદરેખા જતી રહી છે. એક સમય જેમ કે એમેઝોન પ્રાઇમ સૌથી પહેલાં મારી પાસે આવેલું, ટાટા આવેલું, તો એ સમયે છે ને બહુ પેલું થતું, અરે એમેઝોનમાં આવ્યા. પણ હવે એ લોકો એટલા વાઇડ સ્પ્રેડ કેમ્પેન કરે છે ને કે એક્સક્લુઝિવિટી જતી રહી છે. બાકી એમ થાય કે અરે તમે જુઓ હવે એ તો એમેઝોનમાં ને એમાં મતલબ એની ડીલ્સ આવે, પણ હવે એવું નથી. હા, તું લગભગ મહિનાની અંદર કેટલા એવા કેમ્પેન્સ કરતો હોઈશ કે જે ક્લાયન્ટ લેડ હોય, એટલે જેમાં ક્લાયન્ટનું ઇન્સર્શન હોય? મને એવું લાગે છે કદાચ એવરેજ 2 હશે, કારણ કે હું રેડિયો મૂક્યું ને ત્યારથી ક્રિએટર એટલે હું કોન્ટેન્ટ ક્રિએટ કરતો, પણ ક્યારેય મારી ફ્રીક્વન્સી એટલી બધી રહી નથી. બીજું માનો કે ક્યાંય હોસ્ટિંગ હોય, ક્યાંય શો હોય, તો એને કારણે મારી એક્સપ્લેન ટુ પીપલ કે તું આ સિવાય બીજું શું શું કરીશ, કારણ કે એ લોકો તને સોશિયલ મીડિયા પર જુએ છે, પછી બધાને છૂટો છૂટો અનુભવ છે કારણ કે પ્રાઇવેટ શોઝ છે. હા, તો હું પાછો કેવું છે કે આ થોડુંક બાયપોલર જેવું કામકાજ છે મારું, કે આપણો ધંધો સોશિયલ મીડિયાનો છે, પણ હું જનરલી છે ને એટલું પર્સનલ વસ્તુઓ શેર કરવામાં ને એમાં બહુ પાછળ છું. કે જનરલી માનો કે અહીંયા શો છે તો એની સ્ટોરી મૂકી કે આઉટફિટ શેર કર્યા, તો એને કારણે લોકોને ખબર જ નથી હોતી કે હા, કારણ કે શું ટાઈપમાં લાવ્યા હોય ને એટલે એનું નામ લખવાનું હોય, તમે સમજો. ગેટ રેડી વિથ મી, હવે ગુજરાતમાં તમે ગેટ રેડી વિથ મી કહો તો બોટલ કાઢે કે રેડી થઈ જાય. અરે એ નથી, OOTD POTD ઘણું બધું ચાલતું હોય. એટલે હું જનરલી જેમ કે હોસ્ટિંગ હોય, મોટે ભાગે સ્ટેન્ડઅપ શોઝ છે ને ચાલતા હોય, IPLની કોમેન્ટ્રી ચાલતી હોય, મોટે ભાગે હું મારા કોન્ટેન્ટની અંદર જેમ કે હમણાં ટાટાનું ઇન્ટિગ્રેશન મેં લાસ્ટ મંથ કર્યું, તો એ લોકોને ખાલી મારી પોએટ્રી જ જોતી હતી અરાઉન્ડ કારનું એકવાર પણ એને નામ જ નથી બોલવાનું કે આ ટાટા પંચ છે, એવું કંઈ જ નહીં. એટલે ક્યારેક નેશનલ ક્લાયન્ટ છે ને શું જોઈને આવે છે ને, એ જે ઓથોરિટી છે ને જેની પાસે, એના વિઝન ઉપર ડિપેન્ડ કરે. એને એમ છે કે નહીં મારે આની પાસેથી આ જોઈએ છે, હા હા એમ. કારણ કે ઇન્ટિગ્રેશન છે ને એ બહુ મસ્ત વસ્તુ છે. તમારો કોન્ટેન્ટ ચાલી રહ્યો છે, એની વચ્ચે ઇન્ટિગ્રેટ થયું અને જતું રહ્યું. પણ મોટે ભાગે બધાને એમ હોય કે અમારું નામ 5 થી 6 વાર તો મિનિમમ આવે, આકાશભાઈ. તો છે ને લોકલ ક્લાયન્ટમાં ઘણી વાર અથવા ઇવન નેશનલમાં ક્યારેક આ વસ્તુ આવતી હોય છે, કારણ કે હવે છે ને લોકોનો એટેન્શન સ્પાન અતિ ઘટ્યો છે. એને ખબર છે કે આ 5 થી 6 સેકન્ડમાં સ્ક્રોલ કરી દેશે. એટલે બ્રાન્ડ છે એ ઇન્ટિગ્રેશનના સ્કોપ ઘણા લોકો નથી આપતા, કે તમે શરૂ થાય ને એટલે એકાદ વાક્ય બોલીને પહેલાં મારું નામ બોલી જાવ તમે, એવું થતું હોય છે. તો કઈ પ્રકારના ક્લાયન્ટ્સ છે કે જેને તું ના જ પાડે છે કે જો આ 5 વસ્તુ છે ને એ હું નહીં કરું? આ તો હું કેટેગરી તો સમજી ગઈ કે કઈ પ્રકારનું નહીં કરે, પણ જેમ કે કોઈ તને એવું કહે કે સ્ક્રિપ્ટ અમે આપીશું, તમે બોલી જાઓ, હા, તો એ નહીં. પછી કોઈ એમ કે અમારો વિડીયો રેડીમેડ છે, તમે અપલોડ કરી દેજો, એ નહીં. પછી એમ કે કોઈ સિરિયલ હોય કે જે એમ કે અમે 15-20 સેકન્ડનું એમાં અમારું ફૂટેજ આવશે, તો તમને ખબર જ છે કે આ મારી ઓડિયન્સ સાથે અલાઇન નહીં થાય. તો તમે આ એક બ્રાન્ડ તો તમે લઈ લેશો, એના તમને રૂપિયા પણ મળી જશે, પણ એ જે એન્ગેજમેન્ટમાં જે ખાડો પાડશે, ઓલ ઓવર તમારી જે ઇમ્પ્રેશન છે ને એ જ મેઇન છે. આજે હું અહીંયા બોલું છું 3 દિવસ પછી બાજુના વ્યક્તિનું બોલતો હોય તો તમારી એક્સક્લુઝિવિટી રહેતી જ નથી. એટલે એને કારણે જેમ ઓછું એટલે ક્વોન્ટિટી ઉપર જીતે એવું આપણે માનીએ. તો એવા કેટલા ક્લાયન્ટ્સ છે કે જેને તારે ના પાડવી પડી હોય લગભગ? આમ એટલે ઓન એન એવરેજ કેટલી વાર ના પાડવી પડે છે? હા કેટલી વાર પાડે છે, ના કેટલી વાર પાડે છે આઉટ ઓફ 10? મને એવું લાગે છે 10માંથી 2 ઇન્ક્વાયરી કદાચ કન્વર્ટ થતી હશે. એમાં અમુકમાં આપણે ના પાડીએ, અમુકમાં એ ના પાડે કે આટલા રૂપિયા ન હોય. એમ 2 વસ્તુ. ધેટ ઓલ્સો હેપન્સ. ડુ યુ નેગોશિએટ? હા, નેગોશિએશન હોય. તમારી પાસે બહુ કામ છે તો તમે નેગોશિએટ ન કરો, એમ થાય છે કે હમણાં કંઈ છે નહીં તો તમે 20-30 હજાર આમ તેમાં એના જેવું. ઓકે. અને ક્યારેય પણ પેમેન્ટ્સ ડીલે થાય કે લોકો પેમેન્ટ્સ ના આપે કે તમારે 5 વાર ફોન કરવા પડે કે શું, એની તારી સિસ્ટમ શું? એટલે એવું છે ને ઘણીવાર થયેલું છે, પણ હજી સુધી આમ એટલા ખરાબ અનુભવ થયા નથી. હમણાં જેમ કે એક હેવન એન્ડ વીક કે એવી કોઈ બ્રાન્ડ હતી જે ઘણા બધા લોકોને, એમાં હું તો નહોતો પણ અપ્રોચ કરેલો, અને પછી ખબર પડી ગઈ તો આખું ફેક વસ્તુ છે.
બધા લોકોને કીધું કે એરોમેટિક કેન્ડલ્સ છે, તમારે ઓર્ડર કરવાની છે, પ્રીમિયમ કોન્ટેન્ટ બનાવવાનો છે, તો બધાએ 5,000 8,000ની કેન્ડલ્સ છે ઓર્ડર કરી. પછી ખબર પડી કે આ તો સ્કેમ. હા, પછી ખબર પડી કે આ તો ડિલિવર જ નહીં થતી. પછી એજન્સીવાળા કે ઈ તો ફ્રોડ નીકળ્યો, હવે અમે આમ તમને આટલું કામ તો આપતા જ હોઈએ છીએ, તો એ 7,000 8,000 ભોગવો એમ. ઓ માય ગોડ. એટલે આ કેવું પેકેજિંગના રૂપિયા છે. આપણી ઇન્ડસ્ટ્રી ગ્લેમરવાળી છે, એણે ગ્લેમરથી જ બધા લોકોને છેતરી લીધા. તમે આમ જોવો ને એમ થાય કે ઓહો, આવી બધી કેન્ડલ ઇન્ટિમેટ ફીલ કરાવશે ને આવી એરોમાં હશે ને એવું બધું. એટલે પહેલા તમે ઓર્ડર કરો, પછી તમે બસ કેન્ડલ આવે, પછી તમે એને પ્રમોટ કરો. હા, પછી પ્રમોટ કરો ને બધું. તમે એમ કે તમારું જે ચાર્જ હોય એની અંદર તમે બિલ જોડી દેજો. પણ એ પહેલાં તો બધું ભીનું સંકેલાઈ ગયું. ઓકે, તો એવું ડિલેડ પેમેન્ટ્સ કે તારી પેમેન્ટની ટર્મ્સ શું છે? એટલે જનરલી કેવું છે કે અમુકમાં 3 મહિનાની સાયકલ છે, બહુ મોટી એજન્સીઝ હોય એમાં. બાકી મોટે ભાગે 45 ડેઝ તો કોમન ગણી જ લેવાનું. એટલે 2 થી 3 મહિના છે ને, એનાથી ઉપર જાય તો પછી તમારે ફોલોઅપ લેવા પડે કે ભાઈ હવે તમે પેમેન્ટ કરો એમ. સો ડુ યુ હેવ અ મેનેજર કે જે તારા માટે આ બધું કરે, કે આકાશભાઈ જાતે જ બીજા નામે ફોન કરે? ના, હું પોતે જ ઈમેલની અંદર જવાબ આપી દેતો હોઉં છું. કારણ કે એવી પડાપડી થતી નથી કે આકાશભાઈને ટાઈમ ન મળે. જા હવે ગપ્પોડી. ઓકે, કોન્ટેન્ટ રિજેક્ટ થાય અથવા તો કે ના આવું નહીં, કંઈક બીજું કરી આપો ને, ના આવું નહીં, કંઈક બીજું કરી આપો ને, એવા કેટલા ક્લાયન્ટ્સ છે? એવા ઘણા બધા હોય, અને મોટે ભાગે લોકલ ક્લાયન્ટ હોય ને એ વધારે હોય, કે જેની અપેક્ષાઓ છે ને એમ હોય કે આ તો સર્વગુણ સંપન્ન હોય, કે આપણે ખાલી આપણું એકવાર નામ આવે ને એટલે આપણે બહુ છે. પણ તમે એને બનાવીને આપો ને એટલે એમ કે હજી થોડુંક 1-2 વાક્ય, તો એને કારણે કેવું થાય કે તમે જે પ્લોટ આખો તૈયાર કર્યો હોય ને એ પછી અઘરો પડે કે તમે શું બનાવવા નીકળ્યા હતા ને શું. પછી એડવર્ટાઇઝમેન્ટ જ બને. એમ થાય કે આના કરતાં ટીવીસી બનાવી લેવી સારી. કે કોન્ટેન્ટ એવી વસ્તુ છે, ઇન્ટિગ્રેશન, કે હું પહેલાં ઓડિયન્સને બાંધું છું કે તમને પબ્લિકને એમ થાય કે આ આમનું ટિપિકલ ઓર્ગેનિક કોન્ટેન્ટ છે, ને પછી વચ્ચે નામ આવે. પણ જો પહેલેથી જ લોકો જોઈ જશે તો એની પાસે તો પછી સમય નથી. હાઉ ડુ યુ ટોક અબાઉટ ધીસ એઝ એન એજન્સી? કારણ કે તમે ક્લાયન્ટ સાઇડની વચ્ચે છો, સો યુ નો કે એને શું જોઈએ છે, યુ નો આના શું લિમિટેશન, અથવા તો આ જે વાત કરે છે એ શું છે. સો there is an artistic side that you have to take care of, and then there is also client expectation that you have to take care of. એટલે જ્યારે ક્રિએટર્સ જોડે બ્રાન્ડ્સ કામ કરતી હોય છે ત્યારે આઈધર બ્રાન્ડ, જનરલી લોકલ બ્રાન્ડ્સ, એ ડાયરેક્ટ ક્રિએટર્સને અપ્રોચ કરતી હોય છે. પછી તમે એનાથી થોડુંક ઉપર જાઓ, સિટી લેવલ કે સ્ટેટ લેવલે જાઓ, તો ઘણા ફ્રીલાન્સર્સ હોય છે કે જેમણે જે આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોય, એન્ડ દે મેનેજ 8, 10, 15, 20, મેનેજ એઝ ઇન દે આર ઇન ટચ વિથ ક્રિએટર્સ. એન્ડ દેન દેર આર પ્રોફેશનલ એજન્સીઝ. any professional agencies that I've collaborated with, worked with, એ લોકો આ વસ્તુને બહુ જ સારી રીતે સમજે છે. એ ક્રિએટિવ ફ્રીડમની વાત હોય. હું આજે આકાશભાઈ જોડે કામ કરું છું, તો હું કેમ કામ કરું છું આકાશભાઈ જોડે? કારણ કે આકાશભાઈ એમની સ્કિલ, એમની ટેલેન્ટ, એમની ક્રિએટિવિટીથી જે કોન્ટેન્ટ બનાવે છે એનું એક ઓડિયન્સ છે. હવે જો હું એ ક્રિએટિવિટી જ કે એ ટેલેન્ટ જ એમાંથી કાઢી નાખું તો મારે આકાશભાઈનું કામ નથી, રાઈટ? તો જે પ્રોફેશનલ એજન્સીઝ છે, જે ઇન્ડસ્ટ્રીમાં સારા લેવલ પર કામ કરે છે, એ આ વસ્તુ સમજે છે. બીજું કે જે આ કોન્ટેન્ટ ચેન્જ થાય, બહુ જ રેર કેસમાં થતું હોય છે જ્યારે વેન યુ વર્ક વિથ એન એજન્સી. કારણ કે અમે લોકો દરેક સ્ટેપમાં બંને ક્રિએટર અને બ્રાન્ડને લૂપમાં રાખતા હોઈએ છીએ. એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ બ્રીફ, તો જ્યારે બ્રીફ બને ક્રિએટર માટે ત્યારે જ એ વસ્તુ બહુ ક્લિયર હોય છે કે ક્લાયન્ટ કે બ્રાન્ડની એક્સપેક્ટેશન શું છે અથવા શું હોવી જોઈએ. જો એ કહેતો હોય કે મારે 5 વખત નામ મારું બોલાવવું જોઈએ, તો દેર ઇઝ અ ડિસ્કશન બિટવીન અસ એન્ડ ધેમ, Even before going to him, રાઈટ? પછી જ્યારે એમની જોડે જાય ત્યારે જનરલી વી અવોઇડ રાઇટિંગ એની સ્ક્રિપ્ટ્સ. વી જસ્ટ ગીવ ધેમ અ બ્રીફ અને એમની જોડેથી સ્ક્રિપ્ટ મંગાવતા હોઈએ છીએ. એન્ડ દેન વી ટ્રાય ટુ ડિફેન્ડ દેટ સ્ક્રિપ્ટ ફોર ક્રિએટર, રાઈટ? ઓબ્વિયસલી એમાં અમારો ઓબ્જેક્ટિવ અચીવ થવો જોઈએ. જે મેસેજનું ઇન્ટિગ્રેશન હોય એ બહુ સારી રીતે થયેલું હોવું જોઈએ. અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એ છે ને બહુ સટલ માર્કેટિંગ છે. એમાં તમે જેટલા લાઉડ થશો ને એટલું એ યુઝલેસ બનતું જાય છે, રાઈટ? એના માટે એમણે કીધું એમ તો બેટર કે તમે ટીવી એડ કે એડ બનાવો, ડિજિટલ એડ વિડીયો બનાવો અને એની પાછળ પૈસા ખર્ચો, રાઈટ? પણ ઇન્ફ્લુએન્સર એ એમનું ઇન્ફ્લુઅન્સ તમે યુઝ કરી રહ્યા છો તમારી પોતાની બ્રાન્ડ માટે, રાઈટ?
તો એમનું જે ઇન્ટિગ્રેશન હોય એ બહુ સટલ હોવું જોઈએ. સો વી ઓલ્સો મેક શ્યોર દેટ. અને બાકી દે આર વેરી આઈ મીન ક્રિએટર્સ દે અન્ડરસ્ટેન્ડ કે 90 દિવસની સાયકલ હોય છે પેમેન્ટ માટે, જે વિચ ઇઝ ફેર, રાઈટ, કે એટલું થતું જ હોય છે. I don't think it's fair. You were saying it's fair. That's a એટલું different- થતું જ હોય છે, એટલું થતું જ હોય છે. હા, પણ એ પછી 90 દિવસ પછી ના આવે તો પૈસા એવું નહીં થતું હોય. થતું હશે, આઈ એમ નોટ શ્યોર. But also what you were talking about is you're talking about an agency that has a point of view like you. But you must be knowing કે એવી પણ એજન્સીઝ હશે કે જે આ બધું કંઈ સાંભળે નહીં ને એમ કે હવે ક્લાયન્ટે બ્રીફ બદલી નાખ્યું, યાર હું શું કરું યાર, કરી આપને. હશે, એવી હશે, પણ જે હા હોય છે હશે. ને. ક્લાયન્ટનું બ્રીફ બદલાઈ ગયું, હવે ક્લાયન્ટ કહે છે કે મારા આટલા વિઝ્યુઅલ નાખો એની અંદર. એટલે જ છે ને, આમાં એક વસ્તુ કેવી છે કે ઇન્સ્ટાગ્રામની અલ્ગોરિધમ દર 3 મહિને 5 મહિને બદલાતી હોય કે કઈ રીતે એ લોકો કોન્ટેન્ટને પુશ કરશે. તો એમાં લાઇક, કમેન્ટ અને શેર એ બેઝિક વસ્તુ રહી જ છે પહેલેથી. હવે કેમ કે બ્રાન્ડ છે, તો માનો કે મેં કોઈ કોમેડી વિડીયો મૂક્યો કે મેં પછી કોઈ શાયરી મૂકી, તો એની શેરેબિલિટી હોય કે જો આ મિત્રતા ઉપર વાત કરે છે. તો હવે જેમ બ્રાન્ડ ઇન્ટિગ્રેશન આવી ગયું એટલે કદાચ હું લાઇક ન કરું, કમેન્ટ ન કરું, શેર ન કરું, એટલે એને કારણે અલ્ગોરિધમ એને પુશ નહીં કરે. એટલે મેં એવું માર્ક કર્યું છે છેલ્લા 5-6 મહિનાથી કે મિનિમમ એમ કે 7 દિવસના યુસેજ રાઇટ છે ને એ એજન્સી માગી રહી છે. એને ખબર છે કે ફેસ વેલ નોન છે, એને ખબર છે કે અલ્ગોરિધમને કારણે કદાચ આ કોન્ટેન્ટ એટલી લોકો સુધી પહોંચે નહીં, તો એ પોતાના 20-30 હજાર નાખીને એની ફેસ વેલ્યુ છે એ એનકેશ કરી અને એના ટાર્ગેટ સુધી પહોંચી જાય. ડુ યુ અલાઉ બૂસ્ટ? બુસ્ટિંગ માટે તો છે ને બહુ મોટે ભાગે ના એટલા માટે પાડવી પડે કારણ કે એ પ્રોફાઇલ છે ને એ તમારી ઉપર નીચે કરી નાખે. પણ છતાં પણ અમુક કેસમાં એવું હોય ને કે આપવું જ પડે એવું છે અથવા સારી ડીલ છે ને આપણે આપીએ છીએ, તો એનામાંથી બૂસ્ટ કરે, એનામાંથી અપલોડ કરે, આપણે કોલેબ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીએ અને ત્યાંથી પછી એ બૂસ્ટ. બટ યુ વિલ નોટ અપલોડ એન્ડ લેટ ધેમ બૂસ્ટ. હા, યસ. એટલે મેં એવું સાંભળ્યું છે કે એને કારણે શું કહે અલ્ગોરિધમ અથવા જે તમારી ઓર્ગેનિક રીચ હોય એ ઘટે છે. સાચું છે કે ખોટું? નોટ ટોટલી ટ્રુ. એવું કમ્પ્લીટલી એવું નથી. ઓબ્વિયસલી જો તમે પણ એવું નથી હોતું કે તમે જો ઇન્સ્ટાગ્રામમાં ધારો કે એક સમયે પૈસા નાખ્યા, ઓફકોર્સ તમારા બદલે કોઈ બીજાએ પૈસા નાખ્યા, ક્લાયન્ટે પૈસા નાખ્યા, પણ બેસિકલી તમારા અકાઉન્ટમાંથી ગયા, તો નાવ ઇન્સ્ટાગ્રામ જે છે એ ભૂખ્યા રાક્ષસની જેમ વારે વારે તમારી પાસે પૈસા માગ્યા કરશે. અનલેસ એન્ડ અન્ટિલ યુ પે દે વિલ નોટ ગીવ યુ રીચ. આપણા દેટ્સ આર અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? ઇટ્સ પાર્શિયલી ટ્રુ એકચ્યુઅલી. જો તમે ડે 1થી જે મોટાભાગે બ્રાન્ડ્સ કરતી હોય છે કે ભાઈ અમારે તો પહેલા મહિને 10,000 ફોલોવર જોઈએ, તમારે જે પૈસા નાખવા એ નાખી દો, કરેક્ટ? તો ઇન દેટ કેસ કે જ્યાં તમે ડે 1થી રોજ તમે 100 રૂપિયા, 200 રૂપિયા, 500, 1000, 10,000 રૂપિયા નાખતા હો, તો ઓબ્વિયસલી દે નો દેટ યુ હેવ મની ટુ સ્પેન્ડ એન્ડ દે આર પ્લેટફોર્મ્સ, દે આર કંપનીઝ, દે આર હિયર ટુ મેક મની, રાઈટ? તો ઇન દેટ કેસ યસ, તમને ઓર્ગેનિક રીચ એટલી મળશે નહીં. પણ જ્યારે તમે ઓલરેડી ઓર્ગેનિકલી આટલા મોટા હો ત્યારે ક્યારેક કોઈ વિડીયોને સાચા ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે કે એને થોડું વધારે સ્પ્રેડ કરવા માટે તમે ક્યારેક એમાં પૈસા નાખશો તો ઇટ વિલ નોટ ચેન્જ એનીથિંગ. ઓકે. મોટે ભાગે જ્યારે પૈસા નાખે ત્યારે ફોલોઅર્સ અથવા તો વ્યૂઝ અથવા તો એ બધા જે છે એ જો ચેટબોટથી જ જો આવતા હોય, જો રોબોઝ જ હોય અથવા તો રેન્ડમ કન્ટ્રીઝમાંથી ફોલોઅર્સ તમને મળતા હોય જે લોકોની અંદર થતું હોય છે, તો દેન હાઉ ડુ યુ નો કે તમે જે પૈસા આપ્યા છે એ રાઈટ જગ્યાએ ગયા છે? ના, એટલે આઈ થિંક દે આર ટુ વેરી ડિફરન્ટ થિંગ્સ, રાઈટ? એક છે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામને, ફેસબુકને, મેટાને પૈસા આપી રહ્યા છો અને પાછળ એડ ડેશબોર્ડ થ્રુ, એડ સેટઅપ થ્રુ, બિઝનેસ મેનેજર થ્રુ તમે એને બૂસ્ટ કરી રહ્યા છો અથવા તમે એઝ અ એડ એને ચલાવી રહ્યા છો, ત્યારે જે વ્યૂઝ આવે છે દે આર રિયલ વ્યૂઝ, દે આર નોટ ફેક વ્યૂઝ, દે આર નોટ બોટ વ્યૂઝ, બિકોઝ પણ દેન દેર આર આઉટસાઇડ મેટા સોફ્ટવેર્સ થ્રુ વિચ તમે જ્યારે એને બૂસ્ટ કરો છો. સો ધીઝ આર પ્રાઇવેટ પીપલ. These are private people who run the bot farms. So when you pay them, right, they activate their bots on those platforms. એ જે અમારામાં નીચે કોમેન્ટ કરી જાય છે કે તમારે ફોલોઅર્સ વધારવા હોય તો અમને કહો, those are the people, right? રાઈટ. એટલે એ અલગ છે કે જ્યારે, અને એ બહુ જ સસ્તું હોય છે એકચ્યુઅલ. આઈ મીન ઓર્ગેનિક ફોલોવર ઇઝ ધી કોસ્ટલીએસ્ટ ફોલોવર, રાઈટ? કે જેમાં તમે બૂસ્ટ કર્યા વિના તમારા કોન્ટેન્ટના દમ ઉપર તમે ફોલોવર લાયા છો. પણ જ્યારે તમે મેટાને પૈસા આપીને મેટાની સિસ્ટમમાં રહીને સોર્ટ ઓફ લીગલ પ્રમોશન કરી રહ્યા છો, ત્યારે જે લોકો જુએ છે, લાઇક કરે છે, ફોલોવર્સ હોય છે, દે આર આઈધર ઇન્ટરેસ્ટેડ ઇન યુ બેઝિસ ધ જિયોગ્રાફી ઓર લેંગ્વેજ or basis the sort of the subject you are covering, the interest base that you are covering.
પણ જ્યારે તમે થર્ડ પાર્ટી ટૂલ્સ યુઝ કરો છો એને પેનલ્સ કહેવાય છે, દે આર કોલ્ડ પેનલ્સ. તો જ્યારે તમે પેનલ્સ યુઝ કરો છો તો એ તો તમારું પેજ પતી ગયું, દેન યુ આર ડન. સો એની બ્રાન્ડ, એની ક્રિએટર જસ્ટ ટુ શોકેસ કે મારા 5 લાખ ફોલોવર્સ છે, they should never ever use the panel, never. Now let's talk about something even deeper, કારણ કે you were saying કે ઘણા બધા લોકોને એવું છે કે મારા 5 લાખ ફોલોવર હોવા જોઈએ, કે મારા 1 મિલિયન ફોલોવર હોવા જોઈએ, કે મારા 5 મિલિયન ફોલોવર હોવા જોઈએ, મિનિમમ આટલા મિલિયન હોય તો જ લોકો મને સિરિયસલી લેશે. ડુ પીપલ એકચ્યુઅલી આ ઇન્ફ્લુઅન્સનું ટ્રાન્સફોર્મેશન જે છે એ વધુ ફોલોઅર્સને કારણે થાય છે કે એકચ્યુઅલ ઇન્ફ્લુઅન્સને કારણે થાય છે? તમારું ટાર્ગેટ ઓડિયન્સ જે તમારી પાસે જે છે એની ક્વોલિટીને કારણે થાય છે કે વધુ લોકો સુધી તમે પહોંચ્યા છો એને કારણે થાય છે? ફર્સ્ટ ઇઝ યોર ટાર્ગેટ ઓડિયન્સ, યોર ઓડિયન્સ. કારણ કે જ્યારે તમારો પહેલો વિડીયો મારા ફીડમાં આવ્યો છે અને મને ગમ્યો, ત્યારે મને એ નથી ખબર કે તમારા કેટલા ફોલોવર્સ છે, જેને આપણે ઓર્ગેનિક ડિસ્કવરી કહેતા હોઈએ છીએ. કે મને આઈ બમ્પ્ડ ઇન્ટુ યુ. હા, આઈ બમ્પ્ડ ઇન્ટુ યુ, રાઈટ. હું સ્ક્રોલ કરી રહ્યો છું અને મને એક વિડીયો દેખાયો, મને બહુ મજા આવી. Then what I do, I go on that profile. Then I see other videos, right? And then I'm like, oh, this is very interesting, let me follow, right? So that's an organic discovery. પણ જે પહેલો વિડીયો જેના લીધે હું તમારી પ્રોફાઇલ પર આવ્યો અથવા મેં ત્યાં તરત ફોલો ઉપર ક્લિક કર્યું, ત્યારે મને નથી ખબર કે તમારા કેટલા ફોલોવર્સ છે. યા, બટ વોટ અબાઉટ ધ બ્રાન્ડ? જ્યારે બ્રાન્ડ તમને જુએ છે ત્યારે એવી રીતે જુએ છે કે આના 5 મિલિયન ફોલોવર છે, કે એ જુએ છે કે આનું એકચ્યુઅલ ઇન્ફ્લુઅન્સ હું જે વાત કરું છું એની સાથે અલાઇન છે કે નહીં? બંને. ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ બોથ. યુ શ્યોર? 100%. ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ બોથ. એટલે મને એવું લાગે છે એક સમયે મેં એવા પણ લોકો જોયેલા છે કે કોન્ટેન્ટ ગમે પણ જો તમારી પ્રોફાઇલ પર આવે ને 1200 ફોલોવર હોય ને તો એને ઈગો હર્ટ થાય કે ના આને હું ફોલો નહીં કરું, પણ ઓર આને હું પૈસા નહીં આપું. હું એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે ડુ દે અગ્રી ટુ ગીવ યુ મની? લાઈક આઈ હેવ મેટ પીપલ કે જે કહેશે કે તમે આટલા બધા પૈસા કહો છો પણ તમારા તો ક્યાં 5 મિલિયન ફોલોવર છે, અમે તો 5 મિલિયન વાળાને આટલા પૈસા આપીએ છીએ. એન્ડ આઈ નો ઇટ વેરી ક્લિયરલી ઇન માય હેડ કે એ 5 મિલિયન વાળી જે વ્યક્તિની તમે વાત કરો છો એ આ જ વાત કરશે ને તો કોઈને કંઈ પડી નથી. વેન આઈ વુડ સે ઇટ, ઇટ વિલ હેવ અ ડિફરન્ટ ગ્રેવિટાસ ટુ ઇટ. હવે એ ક્રિએટરનો કોન્ફિડન્સ છે, જેમ એનો પોતાનો એવો કોન્ફિડન્સ હશે ફોર અ સર્ટન થિંગ જે તું કોન્ફિડન્સ બતાડે છે લોકોની અંદર. તો હાઉ ડઝ ધેટ વર્ક? આઈ થિંક વોટ યુ સેડ ના, એમાં એક બહુ મોટો ફેક્ટર છે કે બોથ ઓફ યુ આર નોટ native digital creator. Both of you had a brand even before you became a digital creator. So the right person would understand the value of that brand. They are not big. It's like Purushottam Rupala creating content on digital now. એમનું પોડકાસ્ટ છે ને હવે. Your brand is not because you are a creator, right? તો જ્યારે તમે કોઈ પણ ક્રિએટર જોડે કામ કરતા હો તો તમને એમની બિયોન્ડ ડિજિટલ એક બ્રાન્ડ વેલ્યુ ખબર હોવી જોઈએ. ઇફ યુ પ્લેન કમ્પેર, દેન ઇટ્સ અ કમ્પેરિઝન બિટવીન ઓરેન્જ એન્ડ એપલ, રાઈટ? પણ એજન્સીઝ કરતી હોય છે ને એવું, તને આઈ એમ શ્યોર તને પણ એવા અનુભવ થયા હશે કે જેમાં આવીને કહે કે આટલા ફોલોવર માટે અમારો આટલો રેટ છે, આટલા ફોલોવર માટે અમારો આટલો રેટ છે. એટલે એ જ્યારે છે ને આટલા ટૂલ્સ નહોતા ને એજન્સી પાસે ત્યારે આ વસ્તુનું બહુ હતું, પણ હવે એ લોકોને ખબર છે કે ઓકે આના ફોલોઅર્સ ઓછા છે પણ આની રીચ વધારે છે. વિચ મીન્સ કે એજ્યુકેશન ઇઝ હેલ્પિંગ ઇન ધીસ પર્સપેક્ટિવ, રાઈટ? ડુ યુ થિંક કે ધારો કે દેર આર કોર્सेस ઓર ઇફ દેર આર સ્કૂલ્સ ઓર ઇફ દેર આર કોલેજીસ જે તમને જેન્યુઇન એક મે બી નેશનલ બોર્ડ અથવા તો સ્ટેટ બોર્ડ કે એવી રીતે તમને ખબર પડે કે જે એકચ્યુઅલ એજ્યુકેશન આપી શકે છે તમને ઓન વોટ ઇઝ રાઇટ ઇન્ફ્લુઅન્સ, વોટ ઇઝ અ ક્રિએટર, એની સાથે તમારી કઈ કઈ રિસ્પોન્સિબિલિટીઝ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે, લાઇક ગેમિંગ એન્ડ પાન મસાલા એન્ડ એક્સેટ્રા, ઇફ દેર આર રૂલ્સ અરાઉન્ડ ઇટ, તો વુડ દેટ હેલ્પ ધી ઇન્ડસ્ટ્રી? એટલે મને એવું લાગે છે કે છે ને આને એ જનરલ ટર્મ કરતાં એવી રીતનું કોર્સિસ હોવા જોઈએ કે તમારું કોઈ પણ ફિલ્ડ છે એને તમે કઈ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી છે ને એનું એન્ગેજમેન્ટ અને એને બૂસ્ટ કરી શકો. જેમ કે અમારા રાજકોટમાં એક બાલાજી બાઇકવાળો છે તો એ બુલેટ વેચે છે, પણ એનું કોન્ટેન્ટ એને બનાવીને એને પોતાની આખી બ્રાન્ડ બનાવી દીધી છે. એ જાતે પોતાનું કોન્ટેન્ટ બનાવે છે. હી ઇઝ ધી ઇન્ફ્લુઅન્સર ફોર હિઝ ઓન બ્રાન્ડ, પોતાના માટે, નિશ હેરની જેમ. હા, તો આવી બધી વસ્તુને કારણે છે ને કે માનો કે કોઈ પાસે સારું ફાઇનાન્શિયલ એડવાઇસ છે તો એ કઈ ટાઈપની રીલ અને કેવા એડિટિંગથી એના લોકો સુધી પહોંચી શકે,
તો એના કારણે તમને કાંઈ પણ આવડે છે તો એને કઈ રીતે મૂકવું ને એવું નહીં કે બધાએ બધું કરવું છે કે ગમે એમ મારી મચડીને કરવું છે એમ નહીં. જેને જે આવડે છે ને એને કેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એન્હાન્સમેન્ટ એનું થઈ શકે કરિયરનું, એના કોર્સિસ અથવા કંઈક ગાઈડલાઇન્સ અથવા વિચ મીન્સ કે લોકોને ખબર પડવી જોઈએ કે એનું પોતાનું યુનિવર્સ કયું છે, જે પહેલાં એણે વાત કરીએ. ઘણા બધા ગણિતના જેમ કે પ્રોફેસર હોય તો ટ્રીક બતાવીને એના મિલિયનમાં ફોલોઅર્સ. શ્યોર, ખાન સર. Khan sir, biggest example. યા અને ના ટુડે વેન હી ઇઝ ટોકિંગ અબાઉટ કે મારે જે છોકરાઓ દહેજ આપતા હોય, જે એને દહેજ લીધું હોય એની ગાડીઓની નંબર પ્લેટ પિંક હોવી જોઈએ, ઇટ બિકમ્સ અ બિગ કોન્વર્સેશન ઇન ધ કન્ટ્રી. કારણ કે આમ એ માણસને એની સાથે કે સોશિયલ ચેન્જ સાથે કંઈ લેવા દેવા નથી, બટ નાઉ હી નોઝ દેટ હી હેઝ અ પાવર વેર હી કેન ટોક અબાઉટ સમથિંગ વિચ ઇઝ સોશિયલી એક્સ્ટ્રીમલી રિસ્પોન્સિબલ, એન્ડ દેટ બિકમ્સ, દેટ્સ વોટ આઈ વોઝ કમિંગ ટુ, દેટ બિકમ્સ એન એકચ્યુઅલ ઇન્ફ્લુઅન્સ. Correct. એવી કેટલી બ્રાન્ડ્સ છે કે જે આવા ઇન્ફ્લુઅન્સ માટે અવેર હોય છે. ધ બ્રાન્ડ્સ દેટ, જેમ કે ટાટા છે, રાઈટ? ટાટા એ પ્રકારની બ્રાન્ડ છે કે જેને રિસ્પોન્સિબિલિટી પોતાની સાથે જાગોરેના ટાઈમથી અત્યાર સુધી યુ હેવ ઓલવેઝ સીન દેટ. તો એવી બીજી કઈ કઈ બ્રાન્ડ્સ છે કે જેને આ પ્રકારનો રસ હોય છે? આઈ થિંક જેટલી પણ મોટી સારી બ્રાન્ડ્સ છે, દે આર વેરી વેલ અવેર અબાઉટ કે વોટ ઇઝ ધ રિયલ ઇન્ફ્લુઅન્સ એન્ડ હાઉ ટુ યુઝ દેટ રિયલ ઇન્ફ્લુઅન્સ. કારણ કે કોઈ પણ મોટી બ્રાન્ડ અને એમની જોડે એસોસિએટેડ સારી એજન્સીમાં એ લોકો બેઠા હોય છે કે જેમને આ હ્યુમન સાયકોલોજી, કન્ઝ્યુમર બિહેવિયરની બહુ સારી સમજણ હોય છે. તો ઘણી બધી બ્રાન્ડ બહુ જ સારી રીતે આ વસ્તુનો યુઝ કરી રહી છે અને આઈ હેવ સીન ઓલ લાર્જ બિગ બ્રાન્ડ્સ હેવ બીન યુઝિંગ ઇટ ઇન અ વેરી રાઇટ વે. ચેલેન્જ આવે છે લોકલ બ્રાન્ડ્સમાં. સાચી વાત છે. પણ તો એ જેમ કે ટીપોસ છે, જેમ એમણે વાત કરી કે શરૂઆતમાં તો જે બધા લોકો ઇનોવેશન લઈ આવે ને તો એમને ખબર કે હું રેપ સોંગ બનાવું છું, તો આખા રેપ સોંગમાં ખાલી એક જ વાર એનું નામ અને એના લોકેશનમાં આખું શૂટ થયેલું. તો આ જે આડકતરી રીતે જે વસ્તુઓ થાય ને કે જે સટલ ઇન્ટિગ્રેશન આપણે કહીએ, જે રેડિયોમાં આપણે શીખ્યા છે. હા, રેડિયોમાં આપણે શીખ્યા, સાચી વાત છે. તો એ બધી વસ્તુઓ કરેક્ટ. મસ્ત હોય છે. જે ક્રિએટર્સની સાથે તમે લોકો કામ કરતા હો છો એમાં તો દરેક પ્રકારના ક્રિએટર્સ આવતા હશે જેને ખૂબ ફોલોઅર્સ હોય અને જેને સમજાવવા ખૂબ અઘરા હોય. બિકોઝ આઈ બીન મીટિંગ અ લોટ ઓફ પીપલ ઓફ લેટ એન્ડ યુ રિયલાઇઝ કે એમની સાથે બેસિક કમ્યુનિકેશન, બેસિક બ્રીફ ઇઝ અ સ્ટ્રગલ. એવું થાય છે? હા, એવું થતું હોય છે. ટેલ મી મોર અબાઉટ દેટ. So he's a national influencer and he talks on very sensitive topics. અને અમે કોઈ ગ્લોબલ બ્રાન્ડ માટે એની જોડે વાત કરતા હતા અને it was a podcast, right, which we were planning. So the global brand had a certain research done and they wanted to have a discussion around that research, right? But the influencer had a point of view on that research, right? Whereas the brand wanted to stick to research, the influencer wanted to stick to his point of view, right? So even after both of them agreeing to work with each other, both of them were comfortable with what was supposed to be paid, dates, everything was perfect. But just because the creator was not ready to let go of his opinion, it didn't go through, right? Do you think it's fair? I think he was right. If he had an opinion, he has a right to maintain his opinion. And it's okay. I mean, it was okay with brand also. Brand also said, okay, if he has opinion. Now, this is an intelligent difference of opinion. Yeah. I'm talking about dumb difference of opinion. કારણ કે તમે ફેમસ છો, that doesn't necessarily mean કે તમે aligned છો with a thought process. કારણ કે fame doesn't necessarily come with people who actually deserve it. Correct. You also have a Dhinchak Pooja who becomes overnight popular and then I'm not categorizing Pooja per se, but I'm saying that kind of કે જે overnight વસ્તુઓ ચેન્જ થઈ ગઈ છે ને હજી એટલા પરિપક્વ નથી થયા કે આના વિશેની કેવી રીતે વાત કરાય, આને કેવી રીતે એક્સચેન્જ કરાય. આ એકચ્યુઅલી એક બિઝનેસ છે, લોકો આને કઈ રીતે જુએ છે, તમે પોતે હવે એક બ્રાન્ડ છો. આવી સિરિયસનેસ તમારે જ્યારે ઇન્ફ્લુઅન્સર્સની અંદર ઇન્સેપ્ટ કરવી પડે એવી સિચ્યુએશન્સ. એકચ્યુઅલી છે ને આ પ્રોબ્લેમ કારણ કે અમારું જે આપણે યુનિવર્સની વાત કરીએ ને, અમારું યુનિવર્સ બહુ સિરિયસ બ્રાન્ડ્સવાળું છે. I mean, if you look at You as an agency, you you're as saying. us as an agency, right? So generally, largely the influencers we deal with are also of Better. serious Of a nature. certain niche. Right? પણ જો તમે FMCG માં જાઓ, રિટેલમાં જાઓ ઓર
લોકલ બ્રાન્ડ્સમાં જતા રહો, કોઈ દુકાન થઈ ગઈ કે એમાં જતા રહો, તો આઈ એમ શ્યોર કે હા, અને એટલે જ અમે લોકો વી ડોન્ટ ગેટ ઇન ટુ ઇટ, કારણ કે એમાં બંને બાજુ ચેલેન્જ છે. ઇન્ફ્લુએન્સર સાઇડ બી ચેલેન્જ છે. તમે કીધું એવા ઇન્ફ્લુએન્સર્સ આવે જેમને ગમે તેટલું કહો, દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ વી નીડ. અને બ્રાન્ડ સાઇડ પણ ચેલેન્જ છે કે દે ડોન્ટ નો હાઉ ટુ યુઝ ધોઝ ઇન્ફ્લુએન્સર્સ ઓર ક્રિએટર્સ ઇન અ રાઇટ વે. એટલે જેમ આપણે કીધું ને એમ કે અમુક લોકો અમુક બ્રાન્ડને ના પાડે, બરાબર, પણ તમારી પાસે માનો કે ફોલોઅર્સ આવી ગયા કોઈ ટ્રેન્ડથી, પણ અંદરનું વ્યક્તિત્વ હોય ને તો જ તમને સ્પાઇન આવે, બાકી તમારી સ્પાઇન ડેવલપ ન થાય. બાકી કેવું છે કે તમે એકવાર ના પાડો, પણ કદાચ બની શકે કે થોડીક વધારે કિંમત અથવા સિચ્યુએશન એવી હોય તો એટલે બધા લોકોના પોતાના વિચાર એવા નથી હોતા કે જે ઇન્ફ્લુઅન્સ કરી શકે. વેરી ટ્રુ. અને એ પણ હશે ને કે બધાની પાસે બીજું બેકઅપ નથી હોતું. એ પણ છે. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ફોર એન ઇન્ફ્લુઅન્સર ટુ હેવ અનધર કરિયર. એટલે આમાં અનધર કરિયર કરતા એ લોકો અનધર એકાઉન્ટ બનાવી રાખતા હોય છે કે ઇન કેસ કદાચ આમાં કાંઈ થાય ને. પણ એ બહુ સારી વાત છે. યુ શુડ ઓલવેઝ હેવ એન ઓલ્ટરનેટ અકાઉન્ટ. યા 100%. સિક્યુરિટી રીઝન્સ, લોટ ઓફ ટાઈમ્સ ઘણા લોકોના મેં સારા ઇન્ફ્લુએન્સર્સના એકાઉન્ટ્સ ઉડી જતા જોયા છે because of obvious mistakes they make or their manager. ઓર આખા પ્લેટફોર્મ ઉડી જાય લાઈક ટિકટોક. Yeah, correct. So it's always to be on multiple platforms, also have multiple Do you feel Facebook is dead and Instagram is the only thing, or do you think Instagram is also dead and LinkedIn is the next new thing? By statistics, Facebook is still biggest in India. Still. એટલે લોકો અંડર એસ્ટિમેટ કરે છે. Absolutely. Facebook is still the biggest. તમે અર્બન સેન્ટર્સ છોડી દો જ્યાં ઇન્સ્ટાગ્રામ ફોકસ છે, પણ આઈ થિંક ફેસબુક એન્ડ યુટ્યુબ આર ધ બિગેસ્ટ પ્લેટફોર્મ રાઇટ નાઉ વી હેવ. ઇન ટર્મ્સ ઓફ કન્ઝમ્પશન, યુટ્યુબ માઇટ બી બિગર દેન ફેસબુક ઓલ્સો, video consumption, but as a social media platform, Facebook is still the biggest in India. રાઈટ. એટલે મેં એવું એક સમયે સાંભળેલું કે જે જનરલ બિહેવિયર ક્યારેક મેં પણ ઓબ્ઝર્વ કરેલું કે જે પ્લેટફોર્મ ઉપર મા બાપ આવી જાય છે, સગાવાલા આવી જાય છે, ને યંગ જનરેશન એનાથી બીજા પ્લેટફોર્મ પર જતી રહે છે. એટલે ફેસબુક ઉપર તો અત્યારે છે જ, એ તો આખી જ્ઞાતિ છે એની, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હવે એ લોકો એક્ટિવ થઈ રહ્યા છે. એટલે ઘણીવાર છે ને મેં સ્નેપચેટનું પણ એટલું સાંભળ્યું છે કે આમાં એટલા એક્ટિવ ન હોય, અને સોશિયલ મીડિયા ઘોસ્ટિંગ કરીને એક ટર્મ જેન્ઝી લોકો વાપરે છે કે ન કાંઈ પોસ્ટ કરે, ખાલી કન્ઝ્યુમ કરે જે કાંઈ પણ કોન્ટેન્ટને થતું હોય. હા, કે જે તો એવી બધી વસ્તુઓ થતી હોય છે કે પ્લેટફોર્મ છે ને લોકો સ્વિચ કરી રહ્યા છે, પણ અત્યારે ઇન્સ્ટાગ્રામનો કોઈ અલ્ટરનેટિવ નથી દેખાઈ રહ્યો. હા, પણ છતાંય આ 2 થી 3 વર્ષમાં જે એક્સપોનેન્શિયલ ગ્રોથ ક્રિએટરનો છે ને, ઓવર કન્ઝમ્પશનને કારણે આ વસ્તુ છે ને એ થોડીક ડીપ જશે કે તમારી પાસે એવા સિટીના પેજીસ છે કે શેરીના નાકે ડખો થયો તો એ તમે કન્ઝ્યુમ કરો છો, તમે છાપા કરતાં સીધું ઈરાનનું યુદ્ધ તો એ તમે આની અંદર વાંચી રહ્યા છો, તો બધું જો બહારથી આવશે તો અંદરથી કંઈ નહીં આવે. તમારી અલ્ગોરિધમને ખબર પડી ગઈ કે અચ્છા આ પર્ટિક્યુલર પાર્ટીને હેટ કરે છે, તો એવા વિડીયો સટલી અંદર આવતા જશે કે તમારી એ છે ને એની ઉપર થપ્પો લાગી જશે, તમને વધારે કન્વિન્સ કરશે. તો એને કારણે જેટલું કન્ઝમ્પશન વધારે છે ને અલ્ગોરિધમને કારણે લોકોની આઈડેન્ટિટી અને પોતાના વિચારો છે એ જઈ રહ્યા છે. એટલે એ અત્યારે ખ્યાલ નહીં આવે, એને પોતાને ખબર નથી કે એને આ વસ્તુ ગમી એટલા માટે ઇન્સ્ટાગ્રામ એને 10 વિડીયો એની ફેવરમાં બતાવ્યા છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ એને માટે વર્ક કરે છે. રાઈટ. બિકોઝ તમે એવું માનો છો કે તમે નોલેજ કન્ઝ્યુમ કરો છો, પણ તમને ખાલી એક પ્રકારની ઇન્ફોર્મેશન સતત આવી રહી છે, અને એમનો જે ઓપિનિયન છે ક્યારે તમારો ઓપિનિયન બની જાય છે એ તમને ખબર નથી પડતી ઇન ધીસ ટ્રાન્ઝિટ. યસ, અને એમાં પણ હવે તો એઆઈ આવી ગયું એટલે ખબર જ નથી કે આ તમે જોવો છો એ સાચું છે કે ખોટું છે. લેટ્સ કમ ટુ એઆઈ. તે તારું એઆઈ જે છે એને ઓલરેડી રજિસ્ટર કરાવી દીધું? ના, મેં મારું એઆઈ હજી નથી કરાવ્યું. કેમ? કોક વાપરી દેશે તો? કોઈ આકાશ બનીને તારા જ નામે તારું એઆઈ બનાવીને રન કરતું હશે. લાઈક દેર આર સો મેની પીપલ કે જે લોકો ફેમસ છે, પોપ્યુલર છે, એ લોકોની પોતાની યુટ્યુબ ચેનલ્સ નથી, પણ એમના વિડીયોઝ યુટ્યુબ પર બહુ જ ફેમસ છે. જેમ કે તુષાર શુક્લ, બરાબર, આટલા સારા કવિ છે, એ અલગ અલગ જગ્યાએ જે પણ ટોક્સ કરે છે. જયભાઈએ પણ કેટલી બધી પાછળથી પોતાની યુટ્યુબ ચેનલ બનાવી, કે કાજલબેને પણ બહુ પાછળથી બનાવી. હવે આ બધાના કેટલા બધા રીલ્સ અને વિડીયોઝ વાયરલ છે, પણ એ લોકોએ ક્યારે આની પર ફોકસ નહોતું કર્યું. ડિફરન્ટ જનરેશન, દે નેવર થોટ હાઉ ટુ બ્રિંગ ધીઝ પીપલ ટુગેધર, ટેક કેવી રીતે અરેન્જ કરવું, સો ઓન એન્ડ સો ફોર્થ. તો એ લોકોના નામે લોકો પૈસા કમાઈ રહ્યા હતા કેટલા બધા વખતથી. હવે ધારો કે કોઈ તારું એઆઈ ઊભું કરીને એનાથી પૈસા કમાવા માંડશે, તો હાઉ મચ ઇઝ દેટ પોસિબલ? 100% possible.
વોટ શુડ યુ ડુ? He should own his intellectual property rights for sure. And he should be aware about what's happening in terms of technology, how it can be used. તો કે એને શું શું કરવું જોઈએ? અને ઓફકોર્સ દેટ ગોઝ ટુ અધર ક્રિએટર્સ ઓલ્સો. So I'm not sure about the exact legal structure કે એ કેવી રીતે એને પ્રોટેક્ટ કરી શકે. પણ હમણાં આપણી ગવર્મેન્ટે એક બહુ જ સારો રૂલ લાવ્યા છે કે જ્યારે પણ કોઈ પણ એઆઈનો તમે યુઝ કરતા હો કોન્ટેન્ટ ક્રિએશનમાં, તો જ્યારે એ પબ્લિશ થાય છે વિડીયો પ્લેટફોર્મ પર, તો ઇટ ઇઝ મેન્ડેટરી કે તમે ત્યાં એને નીચે લખો કે આ એઆઈ દ્વારા જનરેટેડ ફૂટેજ છે. તો કન્ઝ્યુમર્સ માટે વિચ ઇઝ વેરી ગુડ. ક્રિએટરમાં હું તમને સમજાવું શું થઈ શકે, રાઈટ? તમારો અવાજ ને મારે કોપી કરવા માટે ઇટ વિલ નોટ ટેક મોર દેન 20 minutes ફોર મી ટુ રિક્રિએટ યોર વોઇસ વેરી ઇઝીલી, વેરી ઇઝીલી. કારણ કે તમે ઓલરેડી પબ્લિક પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છો, તમારો અવાજ અવેલેબલ છે, કલાકોનો તમારો અવાજ કોન્ટેન્ટ વાઇઝ અવેલેબલ. 100% ઇમિટેટ કરશે તમારા પોઝિસ, તમારો આરો અવરો જે પણ આપણે એક્ઝેક્ટલી ઇટ વિલ 100% ફોલો દેટ. અને ઇટ્સ અ 20-minute જોબ ટુ રિક્રિએટ યોર વોઇસ. જો હું તમારા દ્વારા મૂકવામાં આવેલું બધું જ કોન્ટેન્ટ એક જગ્યાએ જમા કરું, વિચ ઇઝ ઓલ્સો પોસિબલ, અને એ આખું કોન્ટેન્ટ હું જો એઆઈને આપું, તો તમારા અવાજમાં તમે બનાવો છો એવું કોન્ટેન્ટ પણ ઓટોમેટિક ક્રિએટ કરવું 100% પોસિબલ છે. ઇફ આઈ હેવ ધ ડેટા, દેન દેટ પ્રોસેસ વિલ ટેક અબાઉટ 2 hours. એટલે આકાશના અવાજમાં આકાશના ચહેરા સાથે આકાશ જે પ્રકારની Yes. રેપ બનાવે છે Correct. એ એઆઈ બનાવી શકશે. Exact same. એન્ડ યુ કેન ઓલ્સો ઇન્ટિગ્રેટ અ ક્લાયન્ટ ઇન ઇટ. અને આકાશને કંઈ ખબર નહીં હોય એના વિશે. પોસિબલી. ખબર પડે પણ પછી તો કાંઈ લેટ થઈ ગયું હોય. એટલે વહેલા જે કરવાનું છે એ આકાશે પોતાનું એઆઈ રજિસ્ટર કરાવવાનું છે, પોતાનો ફેસ એણે પોતાની આઈપી તરીકે લેવાનો છે, પોતાનો અવાજ એણે રજિસ્ટર કરાવવાનો છે કે કોઈ બીજું એને યુઝ ના કરી શકે. લાઈક હાઉ અનિલ કપૂર એ પોતાના માટે કરાવ્યું કે હા, કરેક્ટ. એન્ડ આઈ એમ શ્યોર કે લાર્જર ગવર્મેન્ટ લેવલ પણ પોલિસીઝ વી વિલ સી ડેફિનેટલી ઇન નેક્સ્ટ ફ્યુ યર્સ. જે રેડિયો સ્ટેશન્સ અત્યારે પાઇપમાં જઈ રહ્યા છે, અથવા તો જે તે હમણાં કીધું કે સિન્ડિકેટ થઈ રહ્યા છે, એમાંના ઘણા બધા જે છે દે વિલ બી સ્વિચિંગ ટુ એઆઈ આરજેસ. હા, સાચી વાત છે. મને મારા એક મિત્રનો રાજકોટથી કોલ આવ્યો કે આ ફલાણી કંપની તો હવે વેચાઈ ગઈ છે, પણ હવે એ કે કોઈ જેણે દિલ્હીથી ટેક ઓવર કર્યું છે એ મારું જે એક આઈપી કેરેક્ટર છે એના રાઇટ્સ માગે છે કે અમે ફ્યુચરમાં પણ એઆઈના યુઝ કરી અને એમાં પ્રોડ્યુસ કરી શકીએ. તો કે મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? મેં કીધું ના પાડી દો. કોન્ટ્રાક્ટ સાઇન કરતી વખતે આ બધું વાંચવું હવે જરૂરી થઈ જાય છે. જેમ કે હમણાં એક ગુજરાતી ફિલ્મ બની છે જેના માટે દે હેડ અપ્રોચ્ડ મી એન્ડ દે સેડ દેટ વી વોન્ટ યુ ટુ પ્લે અ કેરેક્ટર. ઇટ ઇઝ આખી ફિલ્મ જ એઆઈથી બની રહી છે. તો અમે ખાલી અહીંયા તમારી ઓફિસ આવીશું, વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર તમારો લેફ્ટ પ્રોફાઇલ જોઈએ, તમારો રાઇટ પ્રોફાઇલ જોઈએ, તમારો ફ્રન્ટ જોઈએ, અને તમારો અવાજ અને બાકી બધું તો ઓલરેડી અવેલેબલ છે. યુ જસ્ટ સાઇન કે તમને આમાં વાંધો નથી. નાઉ હાઉ ટુ પ્રિડિક્ટ કે આવનારા સમયની અંદર આ જે રાઇટ્સ જે છે એ કોના હશે, કોની પાસે રહેશે. અમે લોકોએ એક બહુ જ લાંબો આના ઉપર એક આખું પોડકાસ્ટ જતિનભાઈ સાથે કર્યું છે, જતિન ત્રિવેદી, હુ ઇઝ આઈપી સ્પેશિયલિસ્ટ એઝ અ લોયર, અને એ ટ્રેડમાર્ક અને આઈપીના જ સ્પેશિયલિસ્ટ છે ઇન ઇન્ડિયા. અને એમણે આ બધા વિશે, ગીતો વિશે, એક્ટર્સ વિશે, આર્ટિસ્ટ વિશે, આ બધા વિશે વાત કરી છે, વિચ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ, ઇવન મોર ઇન ટુડેઝ ટાઈમ્સ નાઉ. એઆઈથી જે કોન્ટેન્ટ જનરેટ કરવામાં આવે છે એના ફાઇનાન્સીસ કઈ પ્રકારના હોય છે? કારણ કે એઝ યુ આર સેઇંગ નાઉ ઇટ ઇઝ સો ઇઝી. આવું એણે જઈને શૂટ કરવાનું હોય, પોતાની પોએટ્રી બનાવવાની હોય, તો એ કંઈ 2 કલાક ને 20 મિનિટની અંદર નેસેસરીલી નથી થઈ જવાનું. કોઈક વાર આવી જાય તો આવી બી જાય, નહીં આવે તો નહીં પણ આવે. કરેક્ટ. એટલે જે પ્લેટફોર્મ્સ છે, મેટાના અને ગૂગલના બંનેના જે લાર્જલી યુઝ થાય છે પ્લેટફોર્મ્સ, એ પ્લેટફોર્મ્સ જોડે એ કેપેબિલિટીઝ છે કે જ્યારે તમે કોન્ટેન્ટ અપલોડ કરો છો તો દે આર એબલ ટુ રેકગ્નાઇઝ કે આમાંથી કેટલો પાર્ટ એઆઈ છે. જ્યારે મોનેટાઇઝેશનની વાત આવે ત્યારે બંને કંપનીઝની પોલિસીઝ છે કે એઆઈ કોન્ટેન્ટ ઉપર મોનેટાઇઝેશન કેવી રીતે થશે, અને એ એકચ્યુઅલ કોન્ટેન્ટ કરતાં ઘણું ઓછું છે, પ્રોબેબલી 1/10 ઇઝ વોટ યુ ગેટ. હાઉએવર યુ આર અલાઉડ કે એ એમની ચેનલ ઉપર એ પોતે વાત કરી રહ્યા છે, પણ સ્ટોરીના રિક્રિએશન માટે ક્યાંક વચ્ચે એઆઈ શોર્ટ્સ યુઝ કરે છે કે એઆઈ ફૂટેજ યુઝ કરે છે, વિચ ઇઝ ઓકે.
પણ તમે એન્ડ ટુ એન્ડ એઆઈ ક્રિએશન કે જ્યાં અવાજ, મ્યુઝિક, વિઝ્યુઅલ્સ ત્રણેય એઆઈ હોય તો એક તો એના મોનિટાઇઝેશનમાં એ લોકોએ અત્યારે એ રીતે બનાવ્યું છે કે એટલો બધો ફાયદો નથી. બટ વોટ અબાઉટ ધ બ્રાન્ડ્સ તમારી પાસે આવીને કહેતી હશે ને કે અમને આ એઆઈમાં બનાવી આપો કારણ કે ઇટ બી સો મચ ચીપર. 100%. ઇવન જેટલી છેલ્લી તમે ક્રિકેટ સિરીઝ જોશો એમાંથી જે એડ્સ આવે છે એમાં આઈ ફોરગોટ ધ બ્રાન્ડ બટ વન ઓફ ધ બેંક એની આખી એડ એઆઈ હતી. આઈ એમ શ્યોર ઘણા લોકોએ એને ઓબ્ઝર્વ કરી હશે. તો જે બ્રાન્ડ માટે વસ્તુ સારી પણ છે ને. પહેલાં એક એડ બનાવવા માટે દે યુઝ ટુ સ્પેન્ડ લેક્સ એન્ડ લેક્સ ઓફ રૂપીઝ. અત્યારે એવું છે કે ભાઈ તમે ઇન અ 1/10 કોસ્ટ યુ ક્રિએટ 10 ડિફરન્ટ વિડીયોઝ વિથ 10 ડિફરન્ટ મેસેજિંગ. યુ ફ્લોટ ધોઝ વિડીયોઝ અને એમાંથી જે બે સારું પરફોર્મ કરે યુ કન્ટિન્યુ વિથ ઇટ, રાઈટ? સો brands and creators are also using this as not the tool but also to come on a right decision that what's gonna work, right? જેમ કે મ્યુઝિકની એઆઈ છે તો ડઝન્ટ મીન કે લોકો એના પર મ્યુઝિક બનાવીને હવે ચલાવવા લાગ્યા બટ ઇટ મેક્સ યોર લાઈફ ઇઝી ને કે તમે ક્લાયન્ટને 3 ઓપ્શન આપી દીધા એક જ દિવસમાં. He chooses one and then you actually recreate the whole music in real sense with real. But then do people agree કે એને પછી રીક્રિએટ કરીને આટલા પૈસા શું કામ નાખવા જો પેલું ચાલતું જોઈ તો? Brands do agree. Brands because they know they want that quality, ne? They want that real. So live and actual will still remain 100%. It will, in fact, it will be valued more. કારણ કે જે ક્લટર થશે એ એઆઈ કોન્ટેન્ટનો થવાનો છે. So the real talent will be valued more. The real, exactly, that will be always valued more than the AI. Now let's talk about the entire economy of social media. What do you think, how much is the scope here? In terms of? If somebody wants to become a creator. Okay. So, see, એક perception એવું છે કે કાલથી હું ઇન્સ્ટાગ્રામ ઉપર મારા વિડીયો મૂકવા લાગું એટલે મને દર મહિને ખબર નહીં ક્યાંથી પણ કોઈ માણસ આવીને 50,000 રૂપિયા કે લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા આપી જશે વિચ ઇઝ વેરી રોંગ. આ એક બહુ સિરિયસ પ્રોફેશન છે વિચ ડિમાન્ડ્સ અ લોટ ઓફ વર્ક, લોટ ઓફ રિસર્ચ, લોટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને એક રિસ્પોન્સિબિલિટી, રાઈટ? જે એમણે કીધું એ રીતે. અને બહુ જ ધીરજવાળી વસ્તુ છે કારણ કે જો તમે આજે ચાલુ કરશો તો તમને એ લેવલે પહોંચતા કે જ્યાં બ્રાન્ડ્સ કે એજન્સીઝ તમને એઝ અ ઇન્ફ્લુએન્સર આઈડેન્ટિફાઈ કરે ઇટ વિલ ટેક પ્રોબ્લી યર ઓર યર એન્ડ અ હાફ. તો તમારે 1 થી 1.5 વર્ષ તો એ જ વિચારીને ચાલવાનું છે કે મારે કન્સિસ્ટન્ટલી આ પરફોર્મ કરવાનું છે, આ કામ કરતા રહેવાનું છે. ના મારે મારા ફોલોઅર્સ બાજુ જોવાનું છે, ના મારે મારા એન્ગેજમેન્ટ બાજુ જોવાનું છે, ના મારે મારી ઇન્કમ બાજુ જોવાનું છે. કારણ કે સોશિયલ મીડિયામાં ટુ રીચ ટુ સર્ટેન લેવલ ધ બિગેસ્ટ ફેક્ટર ઇઝ કન્સિસ્ટન્સી, રાઈટ? જો તમે જો તમે કન્સિસ્ટન્ટ રહેશો કે ભાઈ રોજ એક વિડીયો નાખવાનો જ નાખવાનો કે રોજ 2 વિડીયો નાખવાના જ નાખવાના, એ કન્સિસ્ટન્સી ફોર અ વેરી લોંગ ટાઈમ, દેન યુ એકચ્યુઅલી કમ ટુ અ લેવલ કે જ્યાં લોકો તમને રેકગ્નાઇઝ કરશે. અને દેન ઇટ રિયલી ડિપેન્ડ્સ ઓન કે તમે એને કેટલું જસ્ટિફાઈ કરતા જાઓ છો. Now this is from the creator side. Yeah. You tell me what is the scope in terms of money? Atyare you have worked with global clients also as you're saying and you have worked with local clients also. Any financial range je che if you are a good creator to minimum range થી લઈને maximum range કઈ પ્રકારના payments તમે લોકોએ કરેલા છે so that people can understand કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો growth possible છે? We have paid 500 rupees also and we have paid 50 lakhs also. For a single creation. So it's a huge range. અને actually 500 રૂપિયાથી 50 લાખ રૂપિયા for single creation. Single. And there are cases where I've seen my clients paying more than 1 crore also to a single influencer to create a single content piece. જ્યારે ક્રિએટરને 1 કરોડ રૂપિયા આપવામાં આવે ત્યારે એજન્સી પણ એકચ્યુઅલી આમાંથી 1 કરોડ રૂપિયા કમાઈ હોય? 1 કરોડમાંથી 100% possible. No, I am saying that does that mean કે ક્લાયન્ટે 2 કરોડ રૂપિયા પે કર્યા હોય જેમાંથી 1 કરોડ એજન્સીને હોય અને 1 કરોડ ક્લાયન્ટ? Possible. It is possible. 100% possible. And would agency and the talent both know? Yes, generally they know. And the client would also know? No, client doesn't know. So it's not that transparent? No, it's not transparent at all. Why? I think ઓવરઓલ પહેલેથી મીડિયા જે સેલ થતું આવ્યું છે
ઇટ્સ જસ્ટ એમાં ફોલોઈંગ slight ધેટ ટ્રેન્ડ ambiguous એવું છે, રાઈટ હા. કે તમે પહેલેથી જુઓ કે ઇન્ફ્લુએન્સર ઇઝ અ મીડિયમ રાઈટ. તો પહેલાં જે ટ્રેડિશનલ મીડિયમ્સ હતા વેધર ઇટ વોઝ આઉટડોર ઓર પ્રિન્ટ ઓર રેડિયો ઓર એમાં પણ એમને નહોતી ખબર પડતી. સિમિલર હતું કે ભાઈ Correct. અને એમાં પણ એવું હતું કે જો મારા એક્સ રેડિયો સ્ટેશન સાથે સારા રિલેશન છે તો મને રેટ સારો મળતો હતો અને મારા માર્જિન સારા હોતા હતા અને હું ક્લાયન્ટ સામે એને કોઈ પણ X+Y રેટ પર વેચી શકતો હતો. દેટ્સ એક્ઝેક્ટલી ધ સેમ થિંગ હેપનિંગ રાઇટ નાઉ. તને એવો કોઈ અનુભવ છે કે જેમાં તને ખબર હોય કે તને એક્સ અમાઉન્ટ ઓફ મની મળ્યા ને પછી યુ મેટ ધ ક્લાયન્ટ એન્ડ યુ રિયલાઇઝ કે ક્લાયન્ટે તો મારા માટે આટલા પૈસા આપ્યા હતા અને તને તો એમ થાય કે ઓહો આઈ એમ કેપેબલ ઓફ ચાર્જિંગ સો મચ મની? એવું ઘણી બધી વસ્તુમાં, જેમ કે એક સેમસંગની ડીલ હતી એમાં એવું થયેલું કે કેમ કે મારે પૂજારા સાથે બહુ લોંગ ટર્મ સારા રિલેશન, અને એ લોકો પાસે જેમ કે ઘણા બધા એવા હાયર લેવલના જે ઓથોરિટી હોય એમની પાસે એક્સેસ હોય, તો ત્યારે ખબર પડી કે ઓહો આ તો 3 ગણા રૂપિયા ત્યાંથી મતલબ એજન્સીએ ચાર્જ કરેલા છે. પણ એ તો કેમ કે આપણને જોયાનું ઝેર છે, આ તો જાણ થઈ એટલે ખબર પડી કે ઓકે આવી રીતે વર્ક કરતું. આઈ એમ સેઇંગ દેટ મીન્સ કે તને એવું ત્યારે સમજાયું કે તું આનાથી 3 ગણા પૈસા માંગે તો પણ લોકો તારા માટે આપવા તૈયાર છે. હા, એટલે એવું છે ને, મને એવું લાગે છે કે એ વસ્તુ પોસિબલ નથી કે એજન્સીએ કઈ રીતે ડીલ લીધેલી છે. કે માનો કે તમે મને 10 લાખ રૂપિયા આપી દો, હું તમને 10 ઇન્ફ્લુએન્સર આપું, તો એમ કે 8 લાખમાં સેટ કરે, 7 લાખમાં કરે. કે પછી એવું બની શકે કે ભાઈ તમે મને 10 લાખ આપો, મારી ફી છે એ 30% છે અને એણે કોઈ અમાઉન્ટ લઈ લીધી. આના વિશે જો કે તમે વધારે સારી રીતે કહી શકો, મારે ન કહેવું જોઈએ. નો આઈ એમ ઓનલી આસ્કિંગ ફ્રોમ ક્રિએટર. એણે તો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ તો કીધો જ ઓલરેડી. હા, એટલે એને કારણે આમ આપણને લાગે કે ઓહો 3 ગણા, પણ તમે ડાયરેક્ટ બ્રાન્ડ પાસે જાઓ તો એ તમને ખબર છે કે એવરેજ તમને આટલામાં ડીલ કન્વર્ટ થાય છે ને આટલામાં નથી થતી. એટલે તમને ઓટોમેટિક તમારો બાર ખબર છે કે ભલે આણે આટલા રૂપિયા લીધા પણ આ ન. સો યુ અન્ડરસ્ટેન્ડ કે એ વખતે દેટ ઇઝ ધ એ કન્વિન્સિંગ પાવર એ એજન્સીનો હતો તો એ તમારા માટે આટલા પૈસા માંગી શક્યા, પણ જરૂરી નથી કે બધે જ તમને આટલા પૈસા મળશે. અને બીજું એમણે શું ડીલ કરી છે એ આપણને ખબર નથી કે આ કઈ રીતે આવી રીતે વર્ક થયું છે. એટલે સો ઇટ સ્ટીલ રિમેન્સ એમ્બિગ્યુઅસ. બટ હા, ઓકે, ધારો કે આ પ્રકારનું એજ્યુકેશનલ કોર્સિસ હોય, વુડ યુ ગાઈઝ વોન્ટ ટુ ટીચ? શ્યોર. કારણ કે તમે બંને જણા બહુ સરસ રીતે આર્ટિક્યુલેટ કરો છો આ વાતને અને આ બિઝનેસને બહુ સરસ રીતે સમજો છો. ડુ યુ સી ફ્યુચર કે 2030 સુધીમાં આ જે ઇન્ફ્લુએન્સર ઇકોનોમી છે એ આનાથી 3 ગણી મોટી થઈ જશે? 100%. મે બી મોર. 100% more. કારણ કે એનો CAGR તો અત્યારે 30 to 45% છે પર યર. Yeah, but even if you look at the CAGR is also increasing every year. Right? So when we started, the CAGR was about 12 to 15%, and today it's about 30%. So Do you think social media or digital marketing is killing other formats of advertising? Is it a threat? Is it killing? What is it? I think so. I mean, see, people have shifted. The attention has shifted, right? How we consume content through which platform has shifted. So when it comes to advertising revenue, yes, it is killing other mediums. હું ગઈ વખતના જે 2025ના મને એક્ઝેક્ટ નંબર નથી ખબર, પણ ઇન 2025 in India, the total advertising spend done by the complete industry માં ડિજિટલનો શેર વોઝ 60%, 60. Print, outdoor, TV, radio shared only 40%. So the ballpark figure is about 60% already. Already. એટલે આવનારા વર્ષોની અંદર આ કેટલું વધારે સિરિયસ મીડિયમ થઈ શકે ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ. કરેક્ટ. હવે તો આપણા ટીવી પણ ડિજિટલ થઈ ગયા છે, રાઈટ? પહેલાં ખાલી ફોન હતા, લેપટોપ્સ હતા, પણ હવે ટીવી ઉપર પણ વી આર બેઝિકલી કન્ઝ્યુમિંગ ઇન્ટરનેટ થ્રુ ઇન્ટરનેટ. વી આર નોટ કન્ઝ્યુમિંગ ઇટ ઇન ધ ટ્રેડિશનલ વે. યસ. એટલે આમાં હું એક વસ્તુ કહીશ કે જેમ કે આપણે રેડિયો છે એ નોન એપોઇન્ટમેન્ટ મીડિયમ કહેવાતું કે લોકો ફ્રી થાય ત્યારે સાંભળે. તો ટીવી છે એમાં એમ હતું કે તમે શુક્રવારે સાંજે 7:30 વાગે એપોઇન્ટમેન્ટ બેઝડ હતું. તો હવે જેમ કે ક્રિકેટની ક્વોન્ટિટી એટલી થઈ, તો ક્રિકેટ પણ આ લોકોએ બાય ધ વે કરી નાખ્યું છે. અભિષેક શર્મા સારું રમે છે, તમે આવી ગયા, આઉટ થયો તમે મૂકી દીધું, તમે વાતો માંડ્યા કરવા. તો એને કારણે ડિજિટલ જે એક સમય OTTનું કહેવાતું ને કે OTTને કારણે થિયેટરમાં કોઈ જશે નહીં, પણ એટલું ન થયું.
પણ ડિજિટલની અંદર એવી વસ્તુઓ થઈ રહી છે ને કે એની અંદર તમારી પાસે 15 સેકન્ડના શોર્ટ્સ પણ છે, રીલ પણ છે, 4 કલાકના વિડીયો પણ છે, એન્ટરટેનમેન્ટ પણ છે, અને તમારા એકોર્ડન્સમાં તમને થયું કે સારો મેચ જામ્યો, તમે જોયો, તમને એમ થયું કે નથી જામતું, મૂકી દીધું. એટલે એ There's also this other clickbait. I don't know if you know that. પણ હવે એ લોકો ટીઆરપી પણ જે રીતે જુએ છે અથવા તો ઓટીટીના નંબર્સ જે રીતે જુએ છે એમાં એ જુએ છે કે કેટલી વાર while watching my show the person picked up mobile અને એણે ત્યારે પેરેલલી સર્ફિંગ કર્યું. એના નંબર્સ નેટફ્લિક્સ અને એમેઝોન ઇઝ ચેકિંગ કે તમે કેવી રીતે સેમ બિકોઝ યુ આર યુઝિંગ ઇન્ટરનેટ ફોર બોથ રાઈટ. તો તમે એક ટાઈમે ઓટીટી વખતે કઈ બીજી એપ્સ પણ સ્ક્રોલ કરી, જો તમે એ પણ કરી રહ્યા છો દેટ મીન્સ આમાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે, દેટ મીન્સ આના પ્રાઇઝીસ એવી રીતે નક્કી થાય. In fact, one of the largest OTT platform also did a research on this. Ke we are shifting to dual screen consumption, right? Ke even while I am watching a film, I am watching or doing something on my mobile phone, right? તો they are shifting કે આપણે હવે જે લોંગ ફોર્મ કોન્ટેન્ટ બનાવીએ એના પ્લોટ્સ હોય they should be easy to follow because my 100% attention is not there. If I find it complicated, then I'll drop the show, right? So it has the impact on how the content is also going to be created. It's not just કે short થતું જાય છે, પણ જે સિરીઝ છે કે ફિલ્મ્સ છે, you make the plot so simple that even if he is paying 50% attention, he moves on. The viewer moves on with your series. So it's How difficult it is to create something so simple. સૌથી અઘરું છે. જેમ કે આપણે આ કોકોમેલન વિશે ને એવું સાંભળતા હોય કે બાળકોને એમ કે જરા એકવાર એ સ્ક્રીનથી નજર હટાવે એ લોકો નોંધી લે કે અહીંયા નજર હટી, એટલું પેક કરતા જાય છે. ત્યારે કોન્ટેન્ટની અંદર છે ને હવે એવું છે કે માનો કે સ્ક્રીન સિમ્પલ છે પણ કાં ટેક્સ્ટ આવે, કરતો ઇફેક્ટ આવે, ટોઈંગ, ફા મતલબ આવી જેને કારણે કંઈક એક્ટિવિટી જોઈએ છે. એટલે કોન્ટેન્ટ છે જેમ સિમ્પલ હશે એમ બોરિંગ છે, એમાં કંઈક એક્શન છે એ લોકો એડિટિંગથી લાવી રહ્યા છે. ઇધર સબટાઇટલ હોય, મેં કીધું આવા SFX હોય, કંઈ પણ. Are you also very worried કે એને ટેકનિકલી કેટલું વધારે રીચ તમે બનાવો એના પાછળ તારો બહુ સમય જાય છે તારા કોન્ટેન્ટમાં? ના, જનરલી હું કેમ કે મારા વિડીયો પોતે એડિટ નથી કરતો એટલે એડિટર કરતા હોય છે, પણ જનરલી હું કેમ કે આપણે જે જમાનામાંથી આવીએ છીએ ને તો એમાં ત્યારે તો એડિટિંગ ટૂલ્સ જ નહોતા જ્યારે સોશિયલ મીડિયા હતું. એટલે મારું હું કદાચ બોલું તોય વન ટેક હોય, એડિટિંગની ઓછી જરૂર પડે, અથવા કવિતાઓ હોય તો એમાં પાછળ મોન્ટેજ હોય, પણ એને વધારે પેલેટેબલ બનાવવા માટે અમુક વસ્તુઓ કરવી પડતી હોય છે. કયા પ્રકારના બિઝનેસીસ જે છે એ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગથી વધુ ગ્રો થયા હોય એવો તને એક્સપિરિયન્સ છે? એક તો કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્લુએન્સર્સનો સાચો ઉપયોગ કરીને ગ્રો થઈ શકે છે અને તમને દરેક ઇન્ડસ્ટ્રીમાં સારા કેસ સ્ટડીઝ કે સારી રીતે ઇન્ફ્લુએન્સર્સ કે ક્રિએટર્સનો યુઝ થયો હોય એ જોવા મળશે. અને ઇનફેક્ટ આજે જો તમે ઇવન નાનો બિઝનેસ છે અને તમારો નાનો માર્કેટિંગ પ્લાન છે તો પણ આઈ વુડ સજેસ્ટ કે ઇન્ફ્લુએન્સર ઇઝ અ મસ્ટ એલિમેન્ટ ઇન યોર માર્કેટિંગ પ્લાન ટુડે. ઓકે ઓકે. હાઉએવર ઇટ ડિફર્સ કે ઇન્ડસ્ટ્રી પ્રમાણે ઇન્ફ્લુએન્સરનો યુઝ કેવી રીતે થતો હોય છે, રાઈટ? ઘણી ઇન્ડસ્ટ્રી એવી છે, ધારો કે રેસ્ટોરન્ટ લઈ લો, એક્સપિરિયન્સીસ વાળી ઇન્ડસ્ટ્રી, રાઈટ? રેસ્ટોરન્ટ, કેફે, હોટેલ્સ, એવી જગ્યાઓ કે જ્યાં યુ વોન્ટ ટુ ઇન્વાઇટ પીપલ, રાઈટ? ઇવન એટ સમ એક્સટેન્ટ રિયલ એસ્ટેટ, રાઈટ? તો એમાં યુ વોન્ટ ટુ હેવ ઇન્ફ્લુએન્સર્સ એકચ્યુઅલી કમિંગ એન્ડ ટેકિંગ ધ એક્સપિરિયન્સ એન્ડ શેરિંગ દેટ એક્સપિરિયન્સ, રાઈટ? પછી જે પ્રોડક્ટ્સ થઈ ગઈ, જેમ કે એ જે રીતે કરી રહ્યા છે કે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ થઈ ગઈ, તો એમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એવા ઇન્ફ્લુએન્સર્સ લેવા કે જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ કે તમારી પ્રોડક્ટને સમજતા હોય અને એનું એક સાચું એક્ઝેક્ટલી એનું એક સાચું રિવ્યૂ કરીને આપી શકે. પછી જો તમે સર્વિસ પ્રોવાઈડર છો, કે તમે લોયર છો, ડૉક્ટર છો, કે એની કાઇન્ડ ઓફ પ્રોફેશનલ છો, તો યુ શુડ ઓલવેઝ ઓપ્ટ ફોર એન ઇન્ફ્લુએન્સર ઓર રાધર પોડકાસ્ટ ઇન દેટ મેટર કે જ્યાં તમે તમારું એક્સપર્ટાઇઝ બતાવી શકો અને જ્યાં લોંગ ફોર્મેટમાં તમે તમારી વાત સમજાવો. એક્ઝેક્ટલી, રાઈટ? એટલે ઇન્ડસ્ટ્રી ડઝન્ટ મેટર, બધી જ ઇન્ડસ્ટ્રીમાં તમને ઇન્ફ્લુએન્સર ઇઝ મસ્ટ, પણ ઇટ ઓલવેઝ ડિપેન્ડ્સ દેટ હાઉ યુ આર યુઝિંગ દેટ ઇન્ફ્લુએન્સર ટુ ટેલ યોર સ્ટોરી. Your agency uses influencer marketing in which streams?
So we do a lot of government and cause related awareness, right? કે કોઈ પણ causes હોય, કોઈ પણ Give me an example. You're talking very umbrella. okay. So Specifics. So when, let's say, a particular government launches a scheme for youngsters, right? So because youngsters are largely on social media, on Instagram, so then we use exactly, right? So then we use the influencers who are present on those platforms કે જે એ જ વસ્તુને બહુ જ સિમ્પ્લિફાઈ કરીને લોકો સુધી પહોંચાડી શકે, એમને ગાઈડ કરી શકે કે આ સ્કીમ શું છે, એમાં એકચ્યુઅલી કોને બેનિફિટ થઈ શકે અને એ બેનિફિટ લેવા માટેની પ્રોસેસ શું છે. ધીસ ઇઝ વન એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ કે lot of events happen, whether it's corporate or sports or government, right? So in that case, we generally invite the influencer from that particular geography to come and experience that event and to tell people કે આવી કોઈ event તમારા શહેરમાં થઈ રહી છે and you should go and visit and experience this kind of event. થર્ડ, અમે લોંગ ફોર્મેટમાં કરતા હોઈએ છીએ કે જ્યાં કોઈ ઇન્ટેલિજન્ટ કે થોડીક એક્સપ્લેન કરવી પડે એવી વાત હોય તો ત્યાં આગળ પોડકાસ્ટનો યુઝ પણ થતો હોય છે. યા તને કઈ ઇન્ડસ્ટ્રીમાં તે કરેલું કામ જે છે એ વધુ સફળ થયું એવું લાગે છે એઝ એન ઇન્ફ્લુઅન્સર? એટલે આમ તો એમાં લોકલ જ એક્ઝામ્પલ મારે આપવા પડે, કારણ કે જે બહુ મોટી બ્રાન્ડ હોય જેમ કે સેમસંગ, ટાટા અથવા બજાજ એવી થઈ ગઈ તો એમાં આપણને કોઈ ખબર ના પડે. વી ડોન્ટ એક્ઝેક્ટલી. હા, તો મને એવું છે કે સૌ શરૂઆતમાં હું જ્યારે રેડિયોમાં હતો અને મારું રાજકોટ ઉપરનું સોંગ એક આવેલું અને બ્લુ ક્લબ કરીને એક બ્રાન્ડ છે, તો એણે ત્યારે મિર્ચી સાથે કોન્ટ્રાક્ટ કરી અને 40થી 60 હોર્ડિંગ મારેલા અને એમણે એન્યુઅલ ડીલ કરેલી. બાકી ત્યારે ડિજિટલનું કોઈ પેલું હતું જ નહીં કે કોઈ એમાં રૂપિયા આપે કે, પણ ત્યારે એણે ઇન્સ્ટાગ્રામની ડીલ કરેલી અને એ કેમ્પેઇનના ડેટા, કેમ કે હવે તો મિત્ર છે તો ત્યારે આપણને ખબર પડે કે 30-40% જે એક્સપેક્ટ કરતા હતા એના કરતાં એક્સીડ થયું. તો એ મને કપડામાં એક મતલબ એ સારો અનુભવ અને બીજું કે આમ ખ્યાલ છે કે આમાં આ વસ્તુ થયેલી. આઈ હેવ એન એક્સપિરિયન્સ કે જેમાં મેક્સનની હું જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર બની ત્યારે એ લોકોને IPO લોન્ચ કરવો હતો અને આઈ હેડ સ્પોકન અબાઉટ દેટ IPO અને વી ડીડ વન સિંગલ વિડીયો ટુ ટોક અબાઉટ દેટ IPO અને દે વોન્ટેડ ટુ હેવ 10 crores ઇન એ ફર્સ્ટ અને લગભગ 15થી 16 કરોડ રૂપિયા લોકોએ ઇન્વેસ્ટ કર્યા. ઓફકોર્સ 10 કરોડ જ એમને જોઈતા હતા એટલે બાકીના બધા પાછા આપવા પડ્યા, પણ દેટ વોઝ ધી એક્સપિરિયન્સ વિથ વન સિંગલ વિડીયો. હા, અને I had never done an IPO video. તો મને ક્યારેય નહોતી ખબર કે હાઉ ઇઝ ધીસ ગોઈંગ ટુ ગો. પણ એ એમના માટે તો હી વોઝ કોન્ફિડન્ટ અબાઉટ ઇટ, પણ મારા માટે જે સેલ્ફ રેવલેશન હતું કે એટલે આ પ્રકારનું ઓડિયન્સ તમને સાંભળે છે કે જે IPOની અંદર પૈસા નાખશે. એટલે રાજકોટમાં તરુણ કરીને મારો મિત્ર છે જે મેક્સન ત્યાં એનું છે મતલબ ફ્રેન્ચાઇઝી અને એનો પાર્ટ પણ છે. તો ત્યારે આ વાત થયેલી કે આ વિડીયો બનાવેલો છે, એમણે બતાવેલો અને એણે કીધું કે આકાશભાઈ કે પેલો વિડીયો હતો અને એક IPO લોન્ચ કર્યો તો ભૂકા નીકળી ગયા, કારણ કે એને એક પેલું એન્ઝાઇટી હોય ને કે ભાઈ લોકો કેટલો સબસ્ક્રાઇબ કરશે નહીં. દે વર વેરી એન્શિયસ. કારણ કે કોઈ દિવસ એમણે IPO કર્યો નથી એટલે ઇટ વોઝ ધ ફર્સ્ટ થિંગ ફોર ધેમ. હા, એટલે કોક વાર ઇટ ગેટ્સ સરપ્રાઇઝિંગ. પોલિટિક્સની અંદર હાઉ મચ ઓફ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ઇઝ બીંગ યુઝ દેટ પીપલ ડોન્ટ નો? કારણ કે એવું ટ્રેન્ડ ક્રિએટ કરવા માટે કે કઈ બ્રાન્ડને ફોલો કરવા માટે થઈને 100%. ઇનિશિયલી જ્યારે આ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી હતી ત્યારે ઇટ વોઝ વાઇડલી યુઝડ. ઇનફેક્ટ આઈ વુડ સે કે આપણું જે 2024નું ઇલેક્શન થયું એમાં તમે જોશો તો I'll tell you. So 2014 election was the election of Facebook and YouTube. 2019 was the election of WhatsApp. And 2024 was the election of influencers, right? Those were the main mediums કે જે યુઝ કરવામાં આવ્યા to reach to people. And 2029 will be AI. So પોલિટિક્સમાં થતું હતું, પણ હવે ઇન્ફ્લુએન્સર્સ બહુ જ મેચ્યોર થઈ ગયા છે એટલે તમને ઘણા બધા વિડીયોઝ પણ દેખાતા હશે કે જ્યાં ઇન્ફ્લુએન્સર આવીને કહે છે કે અમને આવી ખોટી બ્રીફ આપવામાં આવી હતી કે ખોટા ડેટા આપવામાં આવ્યો હતો અને અમને સમ એજન્સી અપ્રોચ્ડ અસ કે તમે આવી વાત કરો. તો સો ઇન્ફ્લુએન્સર્સ હેવ બીકમ અવેર એન્ડ દે હેવ બીકમ મોર રિસ્પોન્સિબલ કે ભાઈ વી ડોન્ટ વોન્ટ ટુ ક્રિએટ અ પ્રોપેગેન્ડા. ઇફ દેર ઇઝ સમથિંગ ગુડ હેપનિંગ
વી આર હેપી ટુ શેર દેટ. પણ તમે એને કહો કે આમની વિશે ખોટી વાત કરો અથવા ક્રિટિસાઇઝ કરો કે વખાણ કરો, તો દે આર નોટ રેડી ટુ ડુ દેટ, વિચ મીન્સ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ મેચ્યોરિંગ. બટ ધીસ ઓલ્સો મીન્સ કે પોલિટિક્સે સૌથી પહેલાં ટેકનોલોજીનો બેસ્ટ ઉપયોગ કર્યો છે ઇન કમ્પેરિઝન ઓફ એની અધર 100%. બ્રાન્ડ ઇન ઇન્ડિયા. 100%. સો યોર બિગેસ્ટ buyer is politicians. I would not say politicians as Not biggest you buyer. specifically, Yeah, but I'm saying as an agency, 100%. your biggest client is going to be political parties. Yeah, political parties and obviously the government. The itself, government. because they run the government, right? So yes. એટલે એવું જ છે, કારણ કે ઇન્ફ્લુએન્સર્સનું કેવું છે કે જેમ કેમ માનો કે કોઈ સંજય દત્ત માટે સંજુ મૂવી બનાવે તો તમને એક સોફ્ટ કોર્નર જાગે કે અચ્છા આવી આવી ઘટનાઓ થઈ હતી. તો અમુક વસ્તુ એવી છે કે જે તમે પોલિટિશિયન જો તમારે કન્વે કરવી છે, પણ તમે હું પૂછું તો તમે એની બેક સ્ટોરી આપી અને થોડુંક, તો એને કારણે એ જે એમને કીધું ને કે ઘણી બધી વસ્તુ હવે તો એઆઈ ઉપર Subtle integration. સટલ ઇન્ટિગ્રેશન. So do you think અત્યારે મૂવીઝની અંદર પણ જે થાય છે that's a subtle integration? Let's not name the films, પણ એવી ફિલ્મોને જોઈને હવે ખબર પડે છે કે these are subtle integrations of ideology? 100%. I think so. એટલે મને એવું લાગે છે કે ઘણી બધી વસ્તુઓની ક્રિએટિવિટી લોકોમાં હતી, હવે જ જાગ્યા છે કે પહેલેથી એવું હતું કે કોઈ કારણોસર નહોતા બનાવી શકે? ના, કારણ કે પહેલાં તમે જ્યારે પણ ગવર્મેન્ટની એડ્સ જુઓ તો એ બહુ બોરિંગ એડ્સ હોય એમની. સૌથી વધારે બોરિંગ અને સૌથી વધારે બજેટવાળી જે એડ્સ હોય એ ગવર્મેન્ટની હોય કે જેની અંદર સ્ટ્રેટ વાતો કરાતી હોય, બહુ ખરાબ વોઇસ ઓવર્સ યુઝ થતા હોય. એન્ડ નાઉ એવરીથિંગ ઇઝ વેરી ફેન્સી એન્ડ it has AI, it has 3D, it has projection, and it has very good directors directing movies કે જેને કારણે they become gripping also. You don't even realize that you are being fed something. Correct. I have seen lot of old, if you look at lot of old government ads, they were very interesting actually. Some were, but majority આપણે જે લોકલ જોઈએ Correct. છે Local ads were, એટલે yeah. બસની ઉપર તમે જુઓ ને જે So I think also the bureaucrats sitting in the government, they are also consuming social media, right? and they are also smarter. They are the smartest breed. Yeah, અને બહુ બધા લોકો તો બેસ્ટ ઓફ ધ બિઝનેસ સ્કૂલ્સમાંથી આવે છે. Correct. So they understand what's going on and they want to adapt to how people want to consume the content. And etle they also direct the agencies or whoever they are working with કે they need a content કે જે આખું clutter ચાલે છે એમાં we are able to grab the attention. Couple of years back, I had met somebody કે જેણે એવું કીધું કે ઇન્ડિયાની one of the biggest political parties નો એ હેડ આવી રહ્યો છે who is managing their Twitter. And they said they want to get in touch with you and they want to talk to you. I said, માફ કરો પ્રભુ, મારે નથી મળવું. But which means કે that was couple of years back when they came and said કે they want to meet someone. It must be for the similar purpose. Probably. My last question would be younger generation કે જેને અત્યારે આ બિઝનેસની અંદર આવવું છે એને ફાઇનાન્શિયલી ડીલ કરવા માટે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ એઝ અ પ્રોફેશનલ, જ્યારે તું તારી જાતને ખાલી આ જ તરીકે એક બિઝનેસ એન્ટિટી તરીકે જુએ છે, ત્યારે એમણે શું શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? વોટ વુડ બી યોર ક્વિક ટિપ ફોર ધેમ? એટલે સૌથી પહેલાં તો તમે આને પેશન તરીકે લઈ રહ્યા છો કે પ્રોફેશન તરીકે? જો તમારું પ્રોફેશન હોય, કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જેનાથી જ તમારું ગાડું જીવનનું ચાલવું જોઈએ, બાકી આ બધું સાઈડમાં રહી જાય છે. કે તમારી પાસે કોઈ એક એવી ઇન્કમ હોય તો તમે આમાં માનો કે તમને એવું નથી કે એક મહિનામાં જ સફળતા મળી. ઘણા બધા જેમ કે આરજે કરિશ્મા રેડ એફએમમાં જ હતી, તો ઘણા વર્ષોથી રેડ એફએમમાં હતી, પણ 1-2 વિડીયો 3 વિડીયો અને જે એને નીશ પકડી તો અત્યારે કદાચ ઇન્ડિયાના ટોપ 10 ઇન્ફ્લુએન્સર્સની અંદર ક્રિએટર્સમાં આવતા હશે. એટલે જો તમારે છે ને લાંબે જવાની ગણતરી હોય ને તો એક એવું ઇન્કમ રાખવી કે જેમાં તમે આમાં 2 મહિનાના 5 મહિના થાય તો તમે કરી શકો. જો તમારી પાસે બેકઅપ નહીં હોય ને તો તમે 3 મહિનામાં યસ ઓર નો, પણ આ એવી ઘટના નથી. આ ઈંટ બાય ઈંટ ચણાઈ છે, તમે પોતે માસ્ટરી કેળવશો, તમારી ઓડિયન્સની નસ પકડશો, એના પછી થશે. એટલે કંઈક સાઈડમાં ઇન્કમ રાખી અને આમાં એક્સપ્રેસ યોર સેલ્ફ, બી યુનિક. વોટ વુડ બી યોર ટિપ? I mean, he has covered a very good point. એટલે હું એનાથી આગળ થઈ એમાં કંઈક એડ કરીશ કે when you are opting for this as a profession, right? તો એને એક બિઝનેસ કે એક પ્રોફેશન તરીકે જોવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એન્ડ વેન યુ આર રનિંગ અ બિઝનેસ તો
તો એમાં જેટલા પણ બિઝનેસના પ્રિન્સિપલ્સ અને રૂલ્સ હોય છે એ બધું અપ્લાય થાય છે, વેધર ઇટ ઇઝ માર્કેટિંગ યોર સેલ્ફ, નેટવર્કિંગ, મેનેજિંગ યોર ફાઇનાન્સીસ ઇન અ રાઇટ વે, ઇન્વેસ્ટિંગ ઇન અ રાઇટ વે, being always ahead in terms of using the technology, right? And as he rightly said કે તમારે તમારા બિઝનેસને રિસ્ક ફ્રી બનાવવા માટે જેટલા પણ સ્ટેપ્સ કે જેટલી પણ વસ્તુઓ જરૂરી હોય એ તમારે કરવી જ જોઈએ. બટ અગેન ઇટ્સ અ બિઝનેસ ઓફ પેશન્સ, રાઈટ? તમારે સાચા ટાઈમ માટે રાહ જોવી પડશે અને ત્યાં સુધી કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરવું પડશે. દેર આર ઇન્સ્યોરન્સીસ અવેલેબલ ઓલ્સો કે જે હવે ક્રિએટર્સ માટે બનાવવામાં આવે છે, કારણ કે લોકોની લાગણી દુભાઈ જાય આપણા દેશની અંદર વારે વારે આમ ફટાક દઈને, એવું તો થાય જ છે. તો એવે વખતે તમને આ ઇન્સ્યોરન્સીસ કામ લાગી શકે એમ છે. લીગલ સર્વિસીસની કઈ કઈ રીતે તમે મદદ લઈ શકો, તમે ટ્રેડમાર્કિંગ કેવી રીતે કરી શકો, આઈપી તમારા કેવી રીતે કવર કરી શકો, એઆઈને કેવી રીતે કવર કરી શકો, એના માટે તમને મદદની જરૂર પડે. તમારું પેમેન્ટ સિક્યોર્ડ રહે એના માટે તમે શું શું ધ્યાન રાખી શકો, તમને કેટલા પૈસા મળવા જોઈએ એ કેવી રીતે નક્કી કરાય એના માટેનું તમારું ગાઈડન્સ હોય. તમે એકચ્યુઅલી આનું એજ્યુકેશન જો મળતું હોય તો કેવી કેવી રીતે લઈ શકો. માઇકા અને IIM જેવી સંસ્થાઓ જે છે એડિન્ટર્સની સાથે મળીને આ પ્રકારના કોર્સિસ પણ લોન્ચ કરી રહી છે. સો ધોઝ કેન ઓલ્સો બી અ હેલ્પ ટુ યુ. આ બધી વાતો એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મોટાભાગના લોકો જે આ પ્રોફેશનની અંદર છે એ જાણે છે કે આ પ્રોફેશનની અંદર કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ જે એને કન્ઝ્યુમ કરે છે કારણ કે ફ્રીમાં કન્ઝ્યુમ કરે છે એને એવું લાગે છે કે એ તો મેરે બાएं હાથ કા ખેલ હૈ. હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ એન્ડ સ્ટીલ અચીવેબલ ઇટ ઇઝ, એના વિશેની જ વાત આપણે આ સિરીઝની અંદર કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર બીઇંગ હિયર. થેન્ક યુ. મિનિમમ 5 વસ્તુ હું શીખીને જાઉં છું, ભલે ગેસ્ટ હતો તો. નાઇસ નાઇસ.